નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કાવ્ય ગોષ્ઠી અમારો બહુ ગમતો ઉપક્રમ એમાં પધાર્યા છો. ગુજરાતી ભાષાના જાણીતા અને નવોદિત કવિઓ આ મંચ ઉપર પોતાની કવિતા વિશે અને કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરે છે. અને આપણને રસ એ રીતે પડે છે કે ગુજરાતના અલગ અલગ ખૂણામાં કામ કરતા કવિઓ જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને વાત કરે છે ત્યારે બધાની જે પ્રોસેસ છે, આ વીજળીના ચમકારે મોતીડા પરવાની જે રીત છે બધી, એનાથી આપણે રૂબરૂ થઈએ છીએ. અને કવિતા લખતો કવિ જ્યારે પોતાની કવિતા પાછળની કથા માંડે છે ત્યારે વાચક તરીકે સેજ વધારે નજીક ગયા હોવાનું અનુભવાય છે આપણને. તો આ પરંપરામાં આપણી વચ્ચે અમરેલીથી પારુલ ખખ્ખર પધાર્યા છે. હું વિનંતી કરું આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. જાણીતા કવયત્રી અને લેખિકા પારુલ ખખ્ખર. કાવ્ય ગોષ્ઠીનો એક બીજો અમારો એક ગમતો ઉપક્રમ છે કે એક યુવા કવિ જે આમંત્રિત કવિ છે એના વિશે વાત કરે, એનો પરિચય આપે. અને આ ઉપક્રમ માટે આપણી વચ્ચે ખૂબ સુંદર કવિતા લખતા ચૈતાલી જોગી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ ચૈતાલીને આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. કવયત્રી ચૈતાલી જોગી. નદીની એક ભેખડમાંથી, એક સરખી માટલીમાંથી, એક સરખી માટીમાંથી ક્યાંક માટલી બને, ક્યાંક કોડિયા બને, ક્યાંક તાવડી બને. તો આ બરાબર અમરેલી પંથકની એક માટીમાંથી આ બે માટલીઓ બેઠી છે. અને અમને મજા એ વાત નહીં પડે કે 2013-14 પારુલ ખખ્ખર થકી અમે ચૈતાલીને ઓળખ્યા અને ચૈતાલી થકી અમે પારુલબેનને પામ્યા છીએ. એટલે આ બંનેના ઝરૂખાથી અમે એકબીજાને જોયા છે. એટલે એ વાતનું સ્મરણ કરું છું. અને આમ બંને વચ્ચે બહુ અંગત સંબંધ છે. ક્યાંક બેનપણીઓ છે, ક્યાંક મા દીકરી છે, ક્યાંક ગુરુ ચેલી છે અને ક્યાંક સરખી સૈયરો છે. અને એમની કવિતાની સાધના આપણને સૌથી વધારે રસ પમાડે એવી છે. તો હું સૌથી પહેલાં ચૈતાલી જોગીને, ચૈતાલી જ્યારે ખૂબ ઓછું લખે છે પહેલાં તો, આમ તો બહુ ઓછું લખતા લોકો માટે આપણને ફરિયાદ હોય અને બહુ બધું લખતા લોકો માટે પણ ફરિયાદ હોય. પણ ચૈતાલી ખૂબ ઓછું લખતી એક એવી કવયત્રી છે કે આપણને એવી એક લોભ થાય, એવી તરસ જાગે કે આની કવિતા વધુ આપણને માણવા મળે. જેનો પોતાનો એક લય છે, ચિત્ર હોય, એ રંગો હોય, દરેકમાં આર્ટિસ્ટ તરીકે ચૈતાલી પોતાની ખૂબી તો બતાવે જ છે. પણ જ્યારે કવિતાઓ કરવાની આવે ત્યારે એ કવિતાના જે વિષય પસંદ કરે છે, આપણને થાય કે આ નાનકડી ચકલી પોતાની ઉંમર કરતાં કંઈક જુદું જ, એક જુદા જ વિશ્વની કવિતા એણે માંડી છે. તો આવી હું એક અદ્ભુત ગીતકાર ચૈતાલી જોગીને વિનંતી કરીશ કે આપ પધારો અને પારુલ ખખ્ખરનો અમને પરિચય કરાવું. ચૈતાલી જોગી. સૌપ્રથમ તો સુંદર કાર્યક્રમોની હારમાળા સતત ચાલતી રહે છે એના માટે નવજીવનને ખૂબ ખૂબ અભિનંદન. અને આ એક સુંદર ઉપક્રમનો હું ભાગ છું, જે ભાગ બનાવવા માટે રામ, શિલ્પા આંટી, વિવેક સર અને નવજીવનનો ખૂબ ખૂબ આભાર. મારે તમને કવિતાના એક એવા ઘરની બારી ખોલી આપવાની છે. બારી એટલા માટે કે ઘરના દ્વાર તો કવિયત્રી પોતે જ ખોલશે. એક એવું ઘર જે ઘરમાં કલકલિયો, પતરંગો, ગરમાળો, ગુલમોર, ગિરનારી બાવો, કમલી, જીવલી, રૂપલી, બોખીબાઈ, લાલઘૂમ ખીલ, પાકી ગયેલો નખ, છૂંદણા, આવું તો કંઈ કેટલુંય રહે છે. પણ આ બધાને એક તાતણે જો કંઈ બાંધતું હોય તો એ છે સહજતા, સર્જકની, કવિતાની અને કવિકર્મની. મળ્યું છે ઠામ ઠેકાણું, ઘણા વર્ષોની મહેનત છે. મળ્યું છે ઠામ ઠેકાણું, ઘણા વર્ષોની મહેનત છે. નથી તૈયાર આ ભાણું, ઘણા વર્ષોની મહેનત છે. એક છોકરી જેને બધામાં પહેલાં રહેવું બહુ ગમે, એ સ્કૂલમાં પણ પહેલી બેન્ચીસમાં બેસે. અભ્યાસક્રમમાં આવતી કવિતાઓ અને વાંચનમાં આવતા અવનવા શબ્દો એ શબ્દનું મૂળ આકર્ષણ. એટલે આ વાંચનમાં આવતા શબ્દોથી વધારે ને વધારે આકર્ષાઈને એ શબ્દની નજીક જાય છે. એમના પપ્પાને વાંચનનો શોખ અને મમ્મીને આડોશ પડોશમાંથી એવું સમજાવવામાં આવે કે દીકરીઓને બહુ વાંચવા દેવું નહીં. એટલે થાય એવું કે મમ્મીને વાંચન સામે વાંધો,
પણ પપ્પા લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈ આવે અને એ પુસ્તકો એ સંતાઈને વાંચે. પાંચીકે રમતી, ઢીંગલીથી રમતી અને દોરડા કૂદવાની ઉંમરે એ છોકરીને કાલી ઘેલી સૌથી પહેલી કવિતા પ્રાપ્ત થાય છે. એટલે કે એક એવી દોસ્ત મળે છે જે છેક ત્યારથી આજે તમે સ્ટેજ પર જેને જોઈ રહ્યા છો ત્યાં સુધી એમની સાથે રહી અને એમને અહીંયા સુધી લઈ આવી. પણ હવે થાય છે એવું કે એ છોકરીમાંથી ગૃહિણી બનવાનો સમય આવે છે. એ વખતે હતું એવું કે એ જ્યારે રાજકોટથી અમરેલી આવે છે ત્યારે પાંચિકા, ઢીંગલીઓ બધું સાચવીને મૂકે છે. તો એમને એવું હતું કે કવિતા પણ મેં સાચવીને એ લોકોની સાથે મૂકી દીધી છે. પણ હકીકતમાં થાય છે એવું કે એમના પાનેતરના અંદર એમની કવિતા હાથ ભરતની જેમ ગૂંથાઈ ગઈ હતી. જેમ આગિયો ક્ષણભર તો ક્ષણભર ઝળહળવાની તક ઝડપી લે, એમ એ જ્યારે એના સાસરે આવી જાય છે ત્યારે કવિતા એવી નાની નાની તક ઝડપીને એમની પાસે આવી જતી. પણ જ્યારે એ મા બને છે અને માની મમતા લાચાર થઈને એને કવિતાને પાનેતરના ફોલ્ડ કરીને કબાટના અંદર મૂકી દેવાનો સમય આવે છે. આજે પણ એ પાનેતરના ભરતકામમાંથી એક પણ તાંતણો છૂટ્યો નથી. જેમ જેમ એમનું લગ્ન જીવન ગૂંથાયું એમ એમ એમના પાનેતરના અંદર ગૂંથાયેલી કવિતા પણ લગ્ન જીવનની સાથે પીઢ થતા રહ્યા. આદિલ મંસૂરીએ કહ્યું છે, તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. મરણ આવે ત્યારે જિંદગીનું મૌન બોલે છે. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આ દિલ. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આ દિલ. જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. પણ આ કવિના મૌન કરતાં પણ વધારે ચડિયાતું કવિતાનું મૌન. 20 વર્ષ સુધી કબાટના ખાનામાં પાનેતરની સાથે ગૂંથાયેલી કવિતા ચૂપચાપ બધું જોતી રહી. એને પ્રશ્નો તો હતા જ, પણ એ પ્રશ્નો એમણે ગૃહિણી બનેલી છોકરી પાસેથી જ લખાવ્યા. આડે હાથે મુકાયેલી નહીં, પણ સાચવીને સંગ્રહાયેલી કવિતા પ્રશ્નો પૂછે તો એ પ્રશ્નો શું હોય, કેવા હોય? રીસ કરી ભાગી છે લેખણ, પારુલ ખખ્ખર જવાબ આપો. રીસ કરી ભાગી છે લેખણ, પારુલ ખખ્ખર જવાબ આપો. કે રૂઝાયા વકરે લાવરણ, પારુલ ખખ્ખર જવાબ આપો. નથી લખાતું, નથી લખાતું એમ કહીને બેસી ગયા છો ઘણા વખતથી. નથી લખાતું એમ કહીને બેસી ગયા છો ઘણા વખતથી. બાનું છે કે સાચું કારણ, પારુલ ખખ્ખર જવાબ આપો. નથી લખાતું, નથી લખાતું એમ કહીને બેસી ગયા છો ઘણા વખતથી. બાનું છે કે સાચું કારણ, પારુલ ખખ્ખર જવાબ આપો. ને નહીં લખો તો રાત દિવસને દશે દિશાને ફેર નહીં પડે. નહીં લખો તો રાત દિવસને દશે દિશાને ફેર નહીં પડે. કેમ કરી ભૂલાશે એ જણ, પારુલ ખખ્ખર જવાબ આપો. કેવળ તમને ફાવટ છે કે વિચાર જળમાં પથ્થર ફેંકો. કેવળ તમને ફાવટ છે કે વિચાર જળમાં પથ્થર ફેંકો. ક્યાં સંધાડી અથર ગોફણ. કેવળ તમને ફાવટ છે કે વિચાર જળમાં પથ્થર ફેંકો. ક્યાં સંતાડી અખર ગોફણ, પારુલ ખખ્ખર જવાબ આપો. ભૂલી ગયા કે માંડ કરીને પેન પ્રતાપે થયા સજીવન. ભૂલી ગયા કે માંડ કરીને પેન પ્રતાપે થયા સજીવન. શાને તોડ્યું લખવાનું પ્રણ, પારુલ ખખ્ખર જવાબ આપો. 20 વર્ષનો બ્રેક પછી કમબેક, અને કમબેકથી લઈને આજ દિવસ સુધીની આખી વાત સર્જક પોતે આપણને વિસ્તારથી કહેશે. જ્યારે મેં સૌથી પહેલી વાર જોડકણા જેવું કંઈક લખ્યું ત્યારે મારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એવો હતો કે છોકરીઓએ કવિતા લખાય કે? આ પ્રશ્નનો મતલબ એવો હતો કે ક્યારેય પાઠ્યપુસ્તકના અંદર
ભણવામાં આવતી કે શીખવાડવામાં આવેલી કવિતાઓમાં મીરાબાઈ આવે. ઘરમાં આપણે ગંગા સતીના ભજનો સાંભળતા હોઈએ, એટલે મારા મનમાં તો એવું જ હતું કે સ્ત્રી સર્જકો તો બસ મીરાબાઈ અને ગંગા સતી બે જ હતા. એના સિવાય કદાચ ત્રીજું કોઈ હશે તો પુસ્તકના સિવાય બીજું કોઈ વાંચન હતું તો મારી દુનિયામાં ત્રીજું કોઈ નામ હતું નહીં. પણ એ વખતે મારો આ વેમ ભાંગવાનું કામ જે વ્યક્તિએ કર્યું ને, એ વ્યક્તિ એટલે પારુલ ખખ્ખર. ઇન્ટરનેટ મારા હાથમાં આવ્યું અને એના પછી મને આ સર્જકની કવિતાથી રૂબરૂ કરવામાં આવી. હું એમની કવિતાથી રૂબરૂ થઈ એટલે મને સૌથી પહેલાં એમને તો મળવાની ઈચ્છા થઈ કે સ્ત્રી સર્જક કેવા હોય, એ કેવા લાગે, એ કેવું બોલે. પછી મેં એમને ફેસબુક પર શોધ્યા અને ફેસબુક પરથી મેં એમને મળવા માટે વાત કરી અને પછી મળ્યા. અને એના પછી થયું એવું કે હું એમની વાંચક તો હતી જ, એમની મિત્ર પણ બની. પણ મને એક આશ્ચર્ય હતું કે, અને હજી પણ છે જ, કે કોઈ ગૃહિણી પોતાના ઘરની જવાબદારીઓને સંભાળે, સાચવે, જીવે, આટલી જ સહજતાથી આટલા વિષય વૈવિધ્ય સાથે કવિતા કઈ રીતે લખાય. અને મેં એમને મળીને આ જ સવાલ પૂછેલો ત્યારે પણ. અને એમણે મને ખૂબ સહજતાથી આખી એમની જર્નીની વાત સમજાવી. પણ એ વાત મને ત્યારેય ગળે નહોતી ઉતરી અને હજી પણ નથી ઉતરતી. એમના કાવ્યના વિષયો હાલમાં પણ મને વિચારતી કરી મૂકે છે. એમની કવિતા વાંચીને એવું થાય કે યાર, આ બધું જ તો હું પણ જોઉં છું, મારી સામે થાય છે, મને દેખાય છે, મને સમજાય છે. પણ આ જ બધી વાતો, આ જ બધા સબ્જેક્ટ એ કવિતાના વિષય તરીકે કઈ રીતે આવે, એની કવિતા કઈ રીતે લખાય. જાણે કે સંવેદનને અતિ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવાનો દ્રષ્ટિકોણ, લેન્સ, સર્જક પાસે જન્મથી હશે અથવા તો એમણે વિકસાવ્યો હશે, પણ આશ્ચર્ય જરૂર પમાડે છે. એમના વિષય વૈવિધ્ય પર વાત કરી છે તો મારે તમને એમના ગીતોના થોડાક ઉદાહરણો આપવા છે. ગીતોના ટાઇટલ્સ થોડા કહીશ તમને. ગુલમોરનું મરસ્યું, ઉમળકાનું મરસ્યું, બીજવરને પરણેલી યુવતીનું ગીત, બોખલી ડોશીનું ગીત, ગણિકાનું ગીત, ઉપેક્ષિતોનું ગીત, કરિયાવરમાં કાગળ. અને એમના પુસ્તકોમાંથી પસાર થતા ગીત અને ગઝલના અંદર ખૂબ બધા વિષય વૈવિધ્ય આપણને જોવા મળે છે. અને એમાંથી મને કંઈ જ આયાસી લાગતું નથી. સર્જક પાસેથી 2012માં સહિયારો ગઝલ સંગ્રહ લઈને 11મી દિશા, 2018માં સ્વતંત્ર ગઝલ સંગ્રહ કલમને ડાળખી ફૂટી, 2021માં ગીત સંગ્રહ કરિયાવરમાં કાગળ અને 2024માં સ્મરણલેખ પ્રલંબ રાસની કથા, એમ 4 પુસ્તકો આપણને પ્રાપ્ત થાય છે. અને એ પુસ્તકો તેમજ સર્જક ખૂબ બધા સન્માનોથી પોંખાયા પણ છે. જેમ કે કાવ્ય મુદ્રા પ્રતિભા એવોર્ડ 2019, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કલમને ડાળખી ફૂટીને ભગીની નિવેદિતા પારિતોષિક 2018-19, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કલમને ડાળખી ફૂટીને દિનકર શાહ કવિજય પારિતોષિક 2018-19, ભગીરથીબેન મહેતા જાનવી સ્મૃતિ સન્માન 2021, વિશ્વ ભારતી સંસ્થાન તરફથી શ્રીમતી કોકિલ હીરા કાવ્યકલા પારિતોષિક 2021, સર્જન સન્માન પુરસ્કાર અસાહિત સાહિત્ય સભા દ્વારા કરિયાવરમાં કાગળને 2021, ભારતીય વિદ્યાભવન તરફથી શ્રેષ્ઠ કવિતાને સમર્પણ સન્માન 2022. આવા તો કંઈ કેટલાય પુરસ્કારો અને સન્માન સર્જકને મળ્યા છે. પારુલ ખખ્ખર મને ફળ્યા એમ સૌને ફળજો અને મારા જેવીના વેમ ભાંગવા જિલ્લે જિલ્લે પારુલ ખખ્ખર થજો. ચૈતાલીની કવિતા છે કે ધક્કો મારીને એટલું જ કહું, અમને આવું ભીંજાવું ન ફાવે, એટલે એટલું લખો ચૈતાલી કે તમે ધોધમાર વરસો અને અમે તમને માણતા રહીએ. એમણે પોતાના પારુલ ખખ્ખરની વાત કરી અને સરસ વાત કરી. હું વિચારતો થઈ ગયો કે 1 થી 7 ધોરણના અમારે સદનસીબે અમારી વખતે પાઠ્યપુસ્તકો બહુ સારા હતા, તો અમને એ ગુજરાતી બહુ યાદ છે.
એટલે એ જ્યારે બોલતી હતી ત્યારે હું વિચારવા માંડ્યો, આમ સ્કેન કરતો હતો કે કઈ કવિતા ગંગા સતી પાનબાઈ અને મીરાબાઈ સિવાય. તો એ બહુ સાચી વાત છે તમારી. એટલે પારુલબેનનો કાવ્ય સંગ્રહ છે કરિયાવરમાં કાગળ. આ તમે કરિયાવરમાં કેટલો મોટો કાગળ આપ્યો છે ગુજરાતની એ બધી દીકરીઓને જેને લખવાની હિંમત એકઠી કરવી છે. હું કવિયત્રીની સાથે પેરેલલ વાર્તાકાર પારુલ ખક્કરને બહુ નજીકથી ઓળખું છું. બહુ સંવેદનશીલ એની કલમ છે. વાર્તાઓ જ્યારે ગુજરાતી ઉત્તમ સામયિકોમાં એની વાર્તાઓ નિયમિત પ્રગટ થઈ છે. એ કવિ જ્યારે લખે છે ત્યારે ટાગોરને મૈત્રી દેવીના સંવાદમાં એક વાત આવે છે કે કવિ જ્યારે લખે છે ત્યારે આપણે માનીએ છીએ કે કાગળ છે, પણ ટાગોરનું માનવું છે કે કાગળ નથી, એ કાળની છાતી છે. કાગળ તો ભૂંસાઈ જશે, કાગળ તો તૂટી જશે, કાગળ તો ખોવાઈ જશે, પણ કાળ અને કાળની છાતી ત્યાં ને ત્યાં ઊભી રહેશે. અને કવિ જ્યારે કહેશે, કવિતાની હિંમત, કવિતાની તાકાત, કવિતાનો અવાજ એટલો પ્રચંડ હોય છે કે પ્રલયો પછી પણ એ વાત ત્યાં ને ત્યાં ઊભી રહે છે. માત્ર એ કલ્પના જો કલ્પના હોય અને વાસ્તવ જો વાસ્તવ હોય તો એ કવિની જ કલમ છે જે રાધા નામનું એક પાત્ર આપણી સામે એવું ઊભું કરે કે આજે આટલા યુગો પછી પણ આપણે મોક્ષદાયીની રાધા તરીકે એને ઓળખીએ છીએ. એ કવિની જે કલ્પના છે, કવિનું જે ગીત છે કે પક્ષી વિંધાય અને આખી આખી રામાયણ આપણને મળે છે. એટલે કવિ હૃદય જ્યારે જ્યારે બોલે છે ત્યારે સમયે સાંભળવું પડે છે. અને પારુલ ખક્કર ઘણા સમયે ગુજરાતી ભાષાને મળેલું એક એવું નામ છે કે જ્યારે લખે છે ત્યારે કાન સરવા કરી એની કવિતા વાંચવાનું મન થાય છે. દેશ, દિશાઓ, ભાષાઓના સીમાડા ઓળંગી ચૂકી છે એમની કવિતાઓ. યુદ્ધને જ્યારે જ્યારે ગુજરાતી કવિતામાં કે ભારતીય કવિતામાં લાવવાની આવે ત્યારે પારુલ ખક્કરની કવિતા ત્યાં ઊભી રહે છે. પ્રાદેશિક લય છે એમની પાસે, એમનો ચોક્કસ એક લય છે. અને લય એવું કહે છે કે આજે તમે હરખાઈ ગયા પણ મારું કંઈ નક્કી નહીં, કાલે હું આ લય સાથે પાછી ન પણ આવું. એટલે સતત એની કવિતાઓ આપણને સરપ્રાઇઝ કરે છે. અને એ પ્રલંબ રાસને વિનંતી કરીએ કે આપ પધારો અને અમને તમારી એ કવિતાના લોકનો પરિચય કરાવો. તમારા એ નાનપણની પાપા પગલીઓ જ્યાં તમે નહોતા જોયા પણ સમયે કદાચ કવિતાના ઝાંઝર જોયા હતા, એ પગલીઓની વાત અમને કરો. એ કરિયાવરની વાત કરો જેમાં તમે ઘરચોળામાં કવિતા સાથે લઈને ગયા હતા. એ પેલી કલમને ડાળખી ફૂટી, એ ડાળખી ગુલમહોરની હશે એવું પણ અમે માનીએ છીએ. એ ગુલમહોરનું મરસ્યું પણ અમારે સામાન્ય રીતે એવું કહેવાય છે કે મરસ્યું ગવાતું નથી, પણ અમારી ઈચ્છા છે કે આજે તમે મરસ્યું ગાઓ અને અમને મરસ્યું સંભળાવો. કારણ કે જે રીતે વનો કપાઈ રહ્યા છે, જે રીતે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે આ પ્રકારનું મરસ્યું એ કદાચ કાળનો પોતાનો એક પ્રલાપ હોઈ શકે. તો ખૂબ આદર સાથે પારુલ ખક્કર. બધા મિત્રોને આવકાર, સ્વાગત. મને અહીંયા બોલાવવા માટે નવજીવન ટીમનો આભાર અને નવજીવન ટીમને અભિનંદન કે તમે બહુ સરસ વ્યક્તિ પસંદ કરી છે. આમ તો ચૈતાલીએ ટ્રેલર આપી દીધું છે એટલે મારે તો એ અડીને એને વાતને મૂકી દીધી છે અને મારે એને ડિટેલિંગમાં તમને કહેવાની છે. તો અમૃતા પ્રીતમે જ્યારે પોતાની આત્મકથા લખવાનું નક્કી કર્યું ને તો એના મિત્ર ખુશવંતસિંહને કહ્યું કે મારે આત્મકથા લખવી છે. તો ખુશવંતસિંહ કે ભાઈ તે તારી કવિતામાં તારી વાર્તાઓમાં એટલું બધું લખી નાખ્યું ને કે હવે તારી આત્મકથા તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ લખ ને તો એમાં ચાલે એવું છે. તો જ્યારે રામનો ફોન આવ્યો ને ત્યારે મને એવું થયું કે મારા જીવનની જે આ સફર છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને, તો એ તો એક શેરમાં સમાઈ જાય એવી છે. તો એ શેર છે કે વળાંક ઠેસ કાંકરા અને પ્રવાસની કથા. કે વળાંક ઠેસ કાંકરા અને પ્રવાસની કથા નથી વિરામ પામતી પ્રલંબ રાસની કથા. તો જે છે એ આટલું જ છે. પણ આ પ્રલંબ રાસની કથામાં કેવા કેવા વળાંક આવ્યા, કેવી કેવી ઠેસ વાગી, કેવી ઠોકરો વાગી, કેવા કાંકરા વાગ્યા, એની મારે તમને વાત કરવી છે. પણ આ જગ્યા ઉપર હું ઊભી છું અને એ જગ્યાએ આ નવજીવનનો વડલો છે અને એ વડલાને છાયા ઓલી એક ડોશી મોટી ઉંમરે બેઠી હોય ને પછી એ પોતાનો બધો અસબાબ પાથરીને બેઠી હોય ને પછી બધા છોકરાઓ આવે કે માડી કંઈક કહો ને તમારા જીવન વિશે વાત કરો. અને માડી પોતાની પોટલીમાંથી એક નાનકડો અરીસો કાઢે ને એક દાંતીઓ કાઢે ને એક બંગડી પહેલી વેલી એના પતિએ આપેલી હોય એ કાઢે. એમ આજે
હું અહીંયા બેસીને મારી નાની નાની સંવેદનાઓ, મારા જીવનની નાની નાની ઘટનાઓ વિશે વાત કરીશ. મારી કવિતાઓ તમને યુટ્યુબ પરથી કે મારા પુસ્તકોમાંથી મળશે, પણ મારા જીવનની આ જે વાતો છે નાની નાની, એ માત્ર હું મરી જઈશ ને પછી આ નવજીવનના વિડીયોમાંથી જ મળશે, બીજે ક્યાંયથી નહીં મળે. એટલે આજે અહીંયા ઊભી છું કે જ્યારે કવિયત્રી સળંગ 1-1.5 કલાક તમારી સામે બોલવાની છે. આની અગાઉ મેં આવો એક કાર્યક્રમ કરેલો કે માત્ર મારે જ બોલવાનું હોય, એનું નામ હતું અક્ષરની પરિક્રમા. એ થોડી મિનિટોનો ખેલ હતો, એટલે પારુલ ખખ્ખરે અક્ષરની ફરતે પરિક્રમા કરી હતી. પણ આ જે ખખ્ખરની પરિક્રમા છે કે પારુલ ખખ્ખર પોતાની આસપાસ ફરે છે અને દૂરબીન લઈને જોવે છે કે આમાં ક્યાં ક્યાં વાત કરવા જેવી છે, શું શું વાત તમારી સાથે વહેંચવા જેવી છે. તો સૌથી પહેલી ગઝલ. મળ્યું છે ઠામ ઠેકાણું, ઘણા વર્ષોની મહેનત છે. નવજીવન જેવું ઠેકાણું આપણને બોલાવે તો મળ્યું છે ઠામ ઠેકાણું, ઘણા વર્ષોની મહેનત છે, નથી તૈયાર આ ભાણું, ઘણા વર્ષોની મહેનત છે. અને કથા એની લખી જેની વ્યથા કોઈ નથી લખતું, કથા એની લખી જેની વ્યથા કોઈ નથી લખતું, નથી કંઈ શીઘ્ર આ ગાણું, ઘણા વર્ષોની મહેનત છે. ને સતત તાલીમ લીધી ને કસોટીમાં ખરા ઉતર્યા, સતત તાલીમ લીધી ને કસોટીમાં ખરા ઉતર્યા, સ્વીકારે છે વિપદ ટાણું કે ઘણા વર્ષોની મહેનત છે. ને રહે સદને અસદ અંદર, રહે અપરાધનું લશ્કર, કે રહે સદ ને અસદ અંદર, રહે અપરાધનું લશ્કર, આ અંદર જાગતું થાણું, ઘણા વર્ષોની મહેનત છે. ને તમે પૂછ્યું કે નથી ડૂબકી લગાવી, શે થયા પાવન. તમે પૂછ્યું કે નથી ડૂબકી લગાવી, શે થયા પાવન, લીધું ગંગાએ ઉપરાણું કે ઘણા વર્ષોની મહેનત છે. કે તમે પૂછ્યું નથી ડૂબકી લગાવી, શે થયા પાવન, લીધું ગંગાએ ઉપરાણું કે ઘણા વર્ષોની મહેનત છે. ને તિજોરી જોઈ પારુલની, કરે શંકા જગત કાજી. આ મારી તિજોરી છે કે તિજોરી જોઈ પારુલની, કરે શંકા જગત કાજી, તરત બોલે શબદ નાણું, ઘણા વર્ષોની મહેનત છે. મળ્યું છે ઠામ ઠેકાણું, ઘણા વર્ષોની મહેનત છે, નથી તૈયાર આ ભાણું, ઘણા વર્ષોની મહેનત છે. તો મારે સૌથી પહેલાં તમને લઈ જવા છે મારા જન્મની વાત. કે આજથી 57 વર્ષ પહેલાં મારા મમ્મી પપ્પાના લગ્ન થયા, અને 2 વર્ષ સુધી એ જમાનામાં એને ત્યાં ગુડ ન્યૂઝ ન આવ્યા. એટલે પછી બધા પૂછપૂછ કરે ને કે પછી મારા મમ્મી કંટાળ્યા કે હવે કોકની સલાહ લઉં. એટલે એણે એક વડીલ બેન હતા, એને પૂછ્યું કે હું શું કરું. ત્યારે દવાખાને જવાના કે બહુ રિવાજ નહોતા, એટલે એ બેને એમ કીધું કે સુરાપુરાની માનતા માનો. હવે તમે વિચારો કે કોઈને બાળક ન થાય ને તો કોની માનતા મનાય? કા રાંદલ માની કા કુળદેવી માની. હવે આ બેને મારા મમ્મીને શું કીધું કે સુરાપુરાની માનતા માનો. સુરાપુરા કોણ છે? કે આપણા કોઈ એવા પૂર્વજ, આપણા કુટુંબમાંથી કે આપણા ગામમાંથી એવા થયેલા આપણા પૂર્વજ કે જે ગામ માટે, દેશ માટે, સ્ત્રી માટે કે ગાય માટે લડતા લડતા શહીદ થયા હોય, એને આપણે સુરાપુરા બાપા તરીકે પૂજીએ. હવે મારા મમ્મીએ કોઈની નહીં સુરાપુરા બાપાની માનતા માની. હવે સુરાપુરા બાપાનું કામ શું? કે જે પીડિત છે, જે શોષિત છે, એના પ્રત્યે કરુણા જાગે, અને જે પીડા આપે છે, શોષણ કરે છે, અપરાધી છે, એના પ્રત્યે આક્રોશ જાગે. તો હવે આ 2 ગુણ જન્મજાત આવી ગયા, કારણ કે સુરાપુરાની દીધેલી. એટલે જે આ સામાજિક નિસ્બતની તો આ જે સામાજિક નિસ્બતની કવિતા છે ને એ સુરાપુરા બાપા લખાવે છે. એટલે લાભશંકર પુરોહિત લાભુ દાદા છે ને એ ફોન કરે ને, દરેક ફોન વતે એમ કે બેટા પારેવડી તું ડાય થઈને રહેજે હો. એટલે હું કહું દાદા હું તો કેટલી ડાય છું, પારેવડી તો કયો છો તમે મને, પણ એમ કે તું આમ છે ને પારેવડી છે પણ લખસ ને ત્યારે બહુ જબરી થઈ જશે. એટલે એવું. હવે આ વસ્તુ આવી ક્યાંથી?
મારામાં મને શબ્દ મને એવો જડ્યો રે. આજની આ વાતનું ટાઇટલ મેં આપ્યું છે કે શબ્દ મને એવો જડ્યો રે. તો જન્મજાત આ કોઈ માને ન માને જુદી વાત છે, આ સુરાપુરા બાપાવાળું, પણ મને એવું લાગે છે કે આ બે ગુણ જે મને મળ્યા એ ત્યાંથી મળ્યા. તો હવે શબ્દ ક્યાંથી મળ્યો? નાની હતી ને તો મારા બધા જ વેકેશન ગામડે થાય. એક નાનકડું ગામ 1200ની વસ્તીવાળું, જેમાં લાઇટેય નહીં, અને ત્યાંનું મને બહુ આકર્ષણ. અને હું વેકેશન પડ્યું નથી, બીજે દિવસે થેલકી લઈ અને ગામડે પહોંચી ગઈ નથી. કોકને કોક મળી જાય સથવારો, ગામડે પહોંચું. હવે મને મારા નાનીમા સાથે બહુ પ્રેમ. હવે નાનીમાં છે ને રોજ બપોરે જલારામ બાપાને થાળ ધરે, ને થાળ ધરે ને ત્યારે એક ગીત ગાય, દૂધ ગાય ના ઉકાળી કટોરી ભરી લાવી છૌ મહારાજ, આ રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનતી છે મહારાજ. રોજ આવું સાંભળું, મને એમ થાય કે આ કટોરી એટલે શું? એટલે જીવનમાં પહેલો વહેલો શબ્દ મેં કોઈન કર્યો તો આ કે કટોરી એટલે શું. હવે એ તો બધા અભણ માણસો, બિચારા ગરીબ ગામડાના માણસો ને ખબર નહીં, પણ મને યાદ છે કે મને જે શબ્દ પ્રત્યે પહેલું વહેલું કુતૂહલ થયેલું એ શબ્દ આ હતો. પછી ગામડામાં કાંઈ મનોરંજનના સાધન તો હોય નહીં, એટલે પછી વીડા ગાડીએ નદીએ જાય ને રમીએ ને એવું બધું કરીએ, પણ વાંચવું ગમે. તો ત્યાં વાંચન માટે બે જ વસ્તુ આવે, એક જલારામ જ્યોત અને એક રામદેવ પીરના પરચા. હવે નવરા બેઠા વાંચવું તો બહુ ગમે, એટલે જલારામ જ્યોતમાં જલારામ બાપાના જીવન કથા આવે અને રામદેવ પીરના પરચામાં રામદેવ પીરની કથા આવે. એટલે આ બધું હું વાંચતી. પછી રાત પડે એટલે મારે નાનીમાને પડખામ ઘરીને સૂવું હું, અને નાનીમાને કહું મને વાર્તા કહો ને, મને વાર્તા કહો ને. નાનપણથી વાર્તા બહુ ગમે. અને નાનીમાં ચકાચકીની કે પરીઓની કે સિંહ શિયાળની કે એવી એ વાર્તાને બદલે શું વાર્તા કે ખબર છે કે એક રાજા હતો ને બે રાણી હતી, એક માનીતી ને એક અણમાનીતી. એટલે તમે વિચાર કરો કે જે ઉંમરે એ બાળક 5મામાં ભણે છે કે 4થામાં ભણે છે, અક્ષર જ્ઞાન હજી મળ્યું છે, એ શું વાંચે છે? જલારામ જ્યોત ને રામદેવ પીરના પરચા વાંચે છે. એ કઈ વાર્તા સાંભળે છે? તો કે એક રાજા ને બે રાણી, માનેતી ને અણમાની. એટલે એ નાનેથી મોટી થઈ ગઈ ને, હતી નાની પણ આ બધું વાંચીને સાંભળીને મોટી થઈ ગઈ. પછી રહેવાનું તો રાજકોટમાં, એટલે બાકીનો સમય રાજકોટમાં ભણવા જાઓ. અને અમારી સોસાયટીમાં ઘણા બધા બાળકો, એટલે બધા અમે ભેગા થાય રમવા. એમાં અમારી સામે એક છોકરો રહેતો ને, એનું નામ દુષ્યંત. એ લોકો બહુ પૈસાવાળા, અમે લોકો સાધારણ, એટલે એની ઘરે પુસ્તકો બહુ હોય. એટલે અમે બધા ભેગા થાય ને ત્યારે એ બધા પત્તે રમે કે લૂડો રમે કે સાપસીડી રમે કે કાંઈ આઉટડોર ગેમ રમે ને, ત્યારે હું એ દુષ્યંતની ઘરે જે ચોપડીઓ પડી હોય ને એ લઈ લઈને વાંચું ખૂણામાં બેસીને. એટલે પછી જે આ ચક્કો મક્કો ને અડુક્યો દડીક્યો ને પંચતંત્રની વાર્તાઓ એ બધી મેં રાજકોટ આવીને વાંચી. પછી ભણવામાં તો નિબંધ ને અર્થ વિસ્તાર ને મુદ્દા પરથી વાર્તા લેખન ને આ બધું ખૂબ ગમે. એટલે અમારા સરને ખબર પડી ગઈ, ગુજરાતીના સરને, હિન્દીના સરને, કે ભાઈ આ બેનને ભાષામાં રસ પડે છે. એટલે પછી કાંઈક એવું વાંચવાનું હોય તો એ મને સજેસ્ટ કરે. અને પછી મારા ભાષાના પેપર હોય ને, એ જે 3 માસિક પરીક્ષા, 6 માસિક, 9 માસિક પરીક્ષા, એ ભાષાના આન્સર પેપર આખા ક્લાસમાં વંચાવે કે જો પેપરના જવાબ આવી રીતે લખાય તો માર્ક મળે. એટલે આમ શબ્દ સાથે આ રીતે જોડાણ થતું ગયું. પછી હું ટીનેજમાં આવી. શિક્ષકોને ખબર હતી કે આને ભાષા સાથે પ્રેમ, એટલે નોટિસ બોર્ડ ઉપર નાનું મોટું હું લખે રાખતી. હવે મને વાંચવાનો શોખ, એટલે મારા પપ્પાને ખબર પડી કે અચ્છા આને ભાષામાં રસ પડે છે અને વાંચવું ગમે છે. એટલે એ હરકિશન મહેતાના પુસ્તકો, અશ્વિની ભટ્ટના પુસ્તકો, કમા મુનશીના પુસ્તકો એ બધું લાઇબ્રેરીમાંથી લઈ આવે. અને હું ઘરઘૂસલી એટલે બેઠી બેઠી વાંચતી હોઉં. પછી સાંજ પડે ને બધી પાડોશોનો બહાર ભેગી થાય કે જયશ્રીબેન પારુલ કેમ બહાર નથી દેખાતી? કે પારુલ વાંચે છે. તો કે તમારા પારુલ તો બહુ બાપા ભણવાનું વાંચે. કે ના ના, એ તો નવલકથા વાંચે છે. કે હા જયશ્રીબેન નવલકથા વાંચાય છોકરું બગડી જાય. એટલે પૈતું. હવે મારા મમ્મી તો ગામડાના, અને છોકરું બગડે તો પોસાય નહીં ને એ બધું હાલતું હતું ને. એમાં મારી સોસાયટીમાં એક છોકરી, ચેતના નામની છોકરીએ પ્રેમ સંબંધમાં ભગ્ન થવાથી આજી ડેમમાં પડીને આપઘાત કર્યો.
એટલે મારા મમ્મીએ નક્કી કર્યું કે આને આવી ચોપડીઓ તો વાંચવા જ નથી દેવી. એટલે મને આવીને કે આ પેમલા પેપલીની ચોપડીઓ મૂક, આનાથી દી નહીં વળે, આપણે ભણવાની ચોપડીઓ વાંચો. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આ વાંચવું હશે ને તો પહેલાં ભણવાની ચોપડી વાંચવી પડશે. એટલે ભણવાની ચોપડી એટલી બધી વાંચી નાખી કે દરેક વખતે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ જ આવું. એટલે મમ્મીનો એ મુદ્દો તો નીકળી ગયો કે ભાઈ આનું ભણવાનું તો શું કહેવું, એ તો પહેલો નંબર આવે છે. એટલે પાડોશો કે અમારા ફારુલ તો પહેલો નંબર આવે એટલે એને ભણવાનું ના ન પડાય. એટલે પછી જુદા જુદા હું રસ્તા ગોતું કે કઈ રીતે હું આ પેલી બધી ચોપડીઓ આવે છે એ હું વાંચી શકું. પાછા એમ કે આ ચોપડીઓ દી નહીં વાળે, તું સમજ કંઈક ભણવાની વાત, તો આ ચોપડીઓથી દી નહીં વળે. હવે જ્યારે અહીંયા આવવાનું હતું ને પછી હું એને મળવા ગઈ ને, મમ્મી આવો પ્રોગ્રામ છે, મારે એકલી 1-1.5 કલાક બોલવાનું છે. બટા તું તો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. મેં કીધું જોલી દી નહોતી વાળવાની, ઈ ચોપડીએ મારો દી વાળ્યો છે. હવે એસએસસીમાં હતી અને એક બહુ જાહેર જીવનની જાણીતી વ્યક્તિનું મૃત્યુ થયું. એ જ અરસામાં મારી સ્કૂલે એવો નિયમ બહાર પાડ્યો પેલું નોટિસ બોર્ડ ઉપર કે ભાઈ આપણે એક હસ્તલિખિત ગ્રંથ તૈયાર કરી રહ્યા છીએ, તો દરેક પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપે, જેની પાસે જે આવડત હોય એ આપે. તો અમારા ગુજરાતી હિન્દીના સરે મને કીધું કે પારુલ તમે કંઈક લખો, તમે કંઈક લખો. એટલે આપણે એક કવિતા લખી, જિંદગીની પહેલી કવિતા 15મે વર્ષે કરુણ પ્રશસ્તિ, એ કરુણ પ્રશસ્તિ કવિતા લખી. પછી જિંદગીની બીજી કવિતા કે દુષ્કાળ વિશે કવિતા લખી. હવે તમે વિચાર કરો, 15-16 વર્ષનું છોકરું પહેલી વાર લખે તો પ્રેમની કવિતા લખે. આપણે પહેલી વહેલી કરુણ પ્રશસ્તિ લખીને બીજી દુષ્કાળ વિશે લખી. પછી તો કોલેજમાં આવી અને પછી તો બધી કવિતાઓ લખાઈ ગઈ, નોટિસ બોર્ડ ઉપર મૂકાવા લાગી, બધાને ખબર પડી. પણ હજી તો હું એસવાયમાં હતી અને મારા મમ્મીને પાછી ઉતાવળ બહુ કે મારા બધા કઝિન્સ છે ને એની છોકરીઓ બહુ મોટી ઉંમર થઈ તો એના લગ્ન ન થાય. એટલે મારા મમ્મીને કે પારુલને તો વહેલાર પરણાવી દેવી છે, આપણે એક તો ગરીબ ખોયડું, આપણને ઠેકાણા મળે નહીં, એ છોકરી કાંઈ બહુ દેખાવડી નથી, આપણું શું થશે. એટલે 18 વર્ષની હતી ને ત્યારથી મારા ઠેકાણા ગોતવા માંડ્યા. એટલે મેં મારી મમ્મીને ધમકી મારી કે જો 18 વર્ષ પૂરા થયા પહેલાં મારું નામ લેશો ને તો પોલીસમાં ફરિયાદ કરી. એટલે એ 18 વર્ષ પૂરા થવાની રાહમાં હતા. મને 10 જુલાઈએ 18મું પૂરું થયું ને 15 ઓગસ્ટે મારી સગાઈ થઈ. 15 ઓગસ્ટ 18 પૂરા થયા અને મારી સગાઈ થઈ. 9 મહિના સગાઈ રહી. 20મે વર્ષે હું અમરેલી પરણીને સાસરે આવી. પછી કવિતાનું ભાથું તો ભેગું હતું. મારા હસબન્ડે મારું ઇન્ટરવ્યૂ લીધું ને ત્યારે મને કે શેનો શોખ છે? મેં કીધું કવિતા લખવાનો. કે પિક્ચર જોવે કે ને? મેં કીધું હું જોઉં ને રાજેશ ખન્નાના. હવે એને અમિતાભ ગમે અને મેં રાજેશ ખન્નાનું નામ લીધું, એના થોડા જોયે. મેં કીધું એટલે ને એના ગીત માટે હું જોઉં છું. એટલે એને સમજાણું કે અચ્છા આના ગીત માટે લગાવ છે, એટલે રાજેશ ખન્નાના પિક્ચરો જોવે. પછી અમરેલીમાં તો હું પરણીને આવી, જે આણે કીધું એમ પાનેતરમાં ઘરચોડામાં કવિતા બાંધીને લઈ આવી. અને ત્યારે પછી સાહિત્ય જગત, ત્યારે રમેશ પારેખ હતા એટલે બહુ બધા કવિ સંમેલનો બધું થાય. સાહિત્ય જગતમાં ખબર પડી કે ભાઈ એક બેન આ રીતે આવ્યા છે. તો પછી એકાદી સ્પર્ધામાં મારો નંબર આવ્યો અને પછી 3 કવિ સંમેલનો થયા. એક કવિ સંમેલન રાજકોટ હતું, કવયત્રી સંમેલન, 3 કવયત્રી સંમેલન એ રાજકોટ હતું ને. પછી અમે બધી કવયત્રીઓ સ્ટેજ ઉપર બેઠી, ત્યારે ગાદલા ઉપર બેસવાની સિસ્ટમ હતી, ખુરશી ઉપર બેસવાની સિસ્ટમ હતી. તો અમે બધા બેઠા હતા. મારો દીકરો 1.5-2 વર્ષનો, તો એ રાતનો સમય રમતો આવીને મારા ખોળામાં સૂઈ ગયો. મારો વારો આવવાનો બાકી હતો. બધી કવિયત્રીઓ પોડિયમ ઉપર જઈને કવિતા બોલી. મારા માટે માઇક ન્યા લાવવામાં આવ્યું, કારણ કે મારા ખોળામાં દીકરો સૂતો હતો. અને ત્યાં ઓડિયન્સમાં કોણ હતું ખબર છે? અમૃત ઘાયલ, રમેશ પારેખ, હર્ષદ ચંદારાણા અને રાજકોટના કલેક્ટર, આટલા મોટા લોકો. પછી બધું પત્યું ને એટલે સમાપન માટે ઘાયલ દાદાને બોલાવ્યા, સ્ટેજ ઉપર આવ્યા. એ કે આજે 2 ઐતિહાસિક ઘટનાઓ બની છે કે ઘાયલ નીચે બેઠો છે ને સ્ત્રીઓ ઉપર બેઠી છે. આવું બહુ રેર બનતું કે ઘાયલ નીચે બેઠો જ ને સ્ત્રીઓ બહેનો ઉપર બેઠી છે. અને બીજું કે એક સ્ત્રી ખોળામાં બાળકને લઈને કવિતા વાંચે છે, એટલે આવતા 25 વર્ષ સુધી તો ગુજરાતી ભાષાને કાંઈ નથી થવાનું. એટલે આપણને ભરોસો બેઠો કે ભાઈ હાલો આપણા થકી ગુજરાતી ભાષા જીવતી તો રહેવાની છે. પછી
91માં રમેશ પારેખના વન પ્રવેશનો બહુ સરસ કાર્યક્રમ થયો અમરેલીમાં, અને એમાં છંદોલય શિબિરનું આયોજન થયું. રાજેન્દ્ર શુક્લ અમારા ટીચર હતા, અને હું તો ગઈ, દીકરો ઘરે મૂકીને ગઈ હતી, રજાનો દિવસ હતો એટલે મારા સાસુ ને મારા હસબન્ડ હતા. 1.5 કલાકની શિબિર હતી, એમાં લઘુ ગુરુ ને એવું બધું શીખવ્યું. પછી બધું પૂરું થયું ને પછી હું છેલ્લે શુક્લ દાદાને પગે લાગી ગઈ. મેં કીધું તમે બોલ્યા બહુ સરસ, પણ મને કાંઈ સમજાણું નથી. એટલે એણે મારા માથા ઉપર હાથ મૂકીને કીધું કે બેટા, જો સરસ્વતીની કૃપા હશે ને તો બધું તને આપોઆપ સમજાશે. હવે આ આશીર્વાદ લઈને હું ઘરે આવું છું, અને દીકરો પાછળથી રડી રડીને બેહાલ થઈ ગયો. એટલું રડ્યો, કોઈ પાસે રહે જ નહીં, એટલું બધું રડ્યો કે હું ગઈ ને મને ચોટી પડ્યો તો મારાથી ઉખડે જ નહીં. અને એ સેકન્ડે મેં એના લાલઘૂમ થયેલી આંખો જોઈ, એ જે મને ચોટી પડ્યો એ મેં જોયું, એના બંધ ન થતા ડુસકા મેં જોયા, ને એ સેકન્ડે મેં ગાંઠ વાળી કે આજથી કવિતા બંધ. ઋષિ કવિના આશીર્વાદ લઈને આવેલી સ્ત્રીએ, મારા દીકરાનું નામ ઋષિ છે, ઋષિ કવિના આશીર્વાદ લઈને આવેલી સ્ત્રીએ ઋષિ માટે થઈને કવિતા છોડી. એને તરછોડી નહીં, માત્ર છોડી અને એ રૂમમાં મૂકી, એ રૂમને તાળું મારીને ચાવી કમરે લટકાવી. માત્ર ચાવી કમરે ન લટકાવી, પણ સાડીનો છેડો વાળીને એને કમરે લટકાવ્યો. અને ગૃહિણી, એક માતા, એક પુત્રવધુ, એક પત્ની પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે લાગી પડી. 20 વર્ષ એણે કાઢ્યા. 20 વર્ષમાં કવિતા સાથેનો તમામ નાતો એણે છોડી દીધો કે પડીશ તો એમાં ઊંડે માથે પડીશ, ને નહીં પડીશ તો કાંઠા ઉપર નહીં ઊભી રહું, જંગલમાં વહી જઈશ. એવું કવિતાને સામું જ ન જોયું. અને કવિતા એવી કે એણે ક્યારેય બંધ ન પોકાડ્યું, ક્યારેય ઉત્પાત ન મચાડ્યો. તમે કંઈક તમને ગમતી વસ્તુ તમે ન કરો ને ત્યારે અંદરથી તમને બહુ ઉહાપો થાય અંદરથી, પણ એ ન થયો. શું કામ? કે મેં સમજીને કવિતા મૂકી હતી. તરછોડી નહોતી, માત્ર છોડી હતી. 20 વર્ષ થયા, આખી વાતને 20 વર્ષ થયા. દીકરાએ કોમ્પ્યુટર સાયન્સ લીધું, અને એવી રીતે કોમ્પ્યુટર ઘરમાં આવ્યું. અને દીકરાને કોમ્પ્યુટર શીખવાડશું આપણે, એવું નક્કી કરીને આપણે, એ છોકરો એસએસસીમાં આવ્યો ત્યારે આપણે કોમ્પ્યુટરના ક્લાસ કર્યા કે આપણે છોકરાઓને શીખવાડશું, પણ આપણે શું શીખવાડીએ એ જ આપણને શીખવાડતા હોય. એટલે 2010માં 91માં છોડ્યું હતું, અને 2010માં ઓરકુટ અને ફેસબુક ઉપર પારુલ ખક્કરે એકાઉન્ટ બનાવ્યું ને એટલે જે 15મે વર્ષે જે સવાલ આવ્યો હતો, અમરેલી જેવા નાનકડા ગામમાં 2010માં કોઈ સ્ત્રી ફેસબુક ઉપર એકાઉન્ટ બનાવે ને એટલે આડોશી પાડોશી કે બાયું બગડી જાય ફેસબુક ઉપર જાય. એટલે મેં કીધું 15મે વર્ષે ચોપડી વાંચીને બગડતી હતી, 40મે વર્ષે ફેસબુક ઉપર આવીને બગડશે તો બગડવાના માપદંડો શું છે તમારા? એટલે પછી મેં મારા હસબન્ડને વાત કરી, મેં કીધું બધા તો આવી વાતું કરે, મારે શું કરું? એ કે આપણે એક કામ કરીએ, તારું એકાઉન્ટ છે ને આપણે નામ સાચું લાગીએ પણ ફોટો ખોટો રાખીએ, કારણ કે ફોટાના બહુ દુરુપયોગ થાય. એટલે આપણે એગ્રી થઈ ગયા કે હા એ વાત બરોબર છે. એટલે એક જેસિકા આલ્બા નામની વિદેશી એક્ટ્રેસ, એનો ફોટો લગાડ્યો અને નામ લખ્યું પારુલ ખક્કર, અને કવિતાઓ વાંચીએ ને જલસા કરીએ. પછી 2011માં ફેસબુકમાં જ અનંત રાઠોડે એવી પોસ્ટ મૂકી હતી કે ભાઈ એક અમદાવાદમાં છંદોલય શિબિર છે, જે કોઈને છંદ શીખવા હોય ને એ નામ નોંધાવે. એટલે આપણે ઘરે વાત કરી જે ઓલું અધૂરું રહી ગયું ને, શુક્લ દાદાના આશીર્વાદ હવે પૂરા કરવાનો સમય આવ્યો છે. આપણે છંદોલય શિબિરમાં નામ લખાવ્યું, આવ્યા અમદાવાદ. 1.5 દિવસની શિબિર કરી. મને યાદ છે ભાવેશ ભટ્ટ ત્યાં ટીચર તરીકે આવ્યા હતા. ચીનુ મોદી, રઈશ મણિયાર, ભાવેશ ભટ્ટ, અશોક ચાવડા, અનિલ ચાવડા, સતીન દેસાઈ, પરવેઝ, આ બધાએ જુદા જુદા સેશન લીધા 1.5 દિવસના. અને ત્યારે મેં લઘુગુરુ અને છંદ શીખા. પછી ઘરે વહી ગઈ. ત્યારે અનંત રાઠોડ ને તાહા મંસૂરી મને મળ્યા હતા. બીજા તો કોઈ ઓળખતા જ નહોતા. પારુલ ખોખર એટલે જેસિકા આલ્બા હતી. એટલે પછી અનંત રાઠોડને ખબર પડી ગઈ કે આનામાં સ્પાર્ક છે, કારણ કે એ 1.5 દિવસની અંદર અમને હોમવર્ક આપ્યું હતું ને, તો રાત જાગીને મેં પહેલી વહેલી જે ગઝલ ત્યાં પ્રસ્તુત કરી, પહેલી જ બેનમાં બેસવું ને પહેલો નંબર આપવું એ આપણો પહેલેથી સ્વભાવ.
એટલે એ છંદોલય શિબિરમાં તે પહેલી બેન્ચમાં બેઠી હતી ને કે બધા હોમવર્ક કરી આવ્યા છો? અમે કીધું હા. તો આપણે પહેલી બેન્ચમાં પહેલાં બેઠા હતા એટલે ચીનુ મોદી સાહેબ કે આવો વાંચો, અને આપણે કવિતા વાંચી. ચીનુ મોદી કે આ તમે કાલ શીખ્યા? મેં કીધું હા. તો કે આ તો કોઈક મેગેઝિનમાં દેવાય એવી છે. બસ તો આપણું આવ્યું, સફળ થઈ ગયા. પછી અનંતે મને કીધું કે બેન તમે છે ને સમજીએ ગઝલનો લઈ એ પુસ્તક સાથે રાખજો એટલે તમારે કોઈની જરૂર નહીં પડે. આપણે એ પુસ્તક મગાવી લીધું. સમજીએ ગઝલનો લઈ જીતુ ત્રિવેદીનું પુસ્તક, એમાંથી છંદ શીખતી ગઈ. પણ જ્યાં અટકું ને લઘુગુરુ જોડિયા શબ્દો મને ખબર ન પડે કે અહીં લઘુ હશે ગુરુ હશે. પછી અનંતને મેસેજ કરું, ત્યારે તો ઓલા નાના ફોન હતા ને, અનંતને મેસેજ કરું કે આનું શું થશે, અને બિચારો અડધી રાતે મને જવાબ દે કે આનું લઘુગુરુ આમ થાય. આમ કરતાં કરતાં છંદોબદ્ધ ગઝલો લખવાની શરૂઆત થઈ. હવે એ લખતી ને એ વખતે એક તોફાની ત્રિપુટી બહુ એક્ટિવ હતી ફેસબુક ઉપર. તાહા મંસૂરી, સૌરભ પંડ્યા અને ચિંતન શેલત એ આમ ટાંપીને બેઠો ક્યાં સારું મળે છે, ક્યાં સારી કવિતા લખાય છે, એને એ લોકો બહુ પ્રોત્સાહિત કરે ને જે કોપી કરવાવાળા નબળા હોય ને એને એ ઠમઠોરે. તો એનું ધ્યાન મારી ઉપર ગયું. તો 2012માં એમણે એક તોફાની મુશાયરો રાખ્યો. તોફાની મુશાયરો, ને એમાં આપણને ઇન્વાઇટ કર્યા. એટલે 20 વર્ષ પહેલાં સ્ટેજ ઉપર ચડ્યા હતા. પછી આ વખતે ચડવાનું હતું ને તો મેં અનંતને કીધું કે મને બહુ બીક લાગી કે બેન આ પોડિયમ એટલા માટે જ હોય કે કવિના ધ્રુજતા પગ કોઈ જોઈ ન શકે. એટલે આપણે વાતે ગાતે ગયા તોફાની મુશાયરામાં. પણ મજા એ વાતની કે તેથી પારુલ ખખર એટલે જેસિકા આલ્બા. કારણ કે પારુલ ખખરનો એક પણ ફોટો ફેસબુક ઉપર અપલોડ નહોતો થયો. અને એ જે ઓડિયન્સ હતું, સખત ઓડિયન્સ. જે આયોજકો તો આમ નીચે બેઠા હતા લાઇનમાં, પગથિયા ઉપર ને જ્યાં ત્યાં દરવાજામાં ઊભા હતા. ને ઘણા બધા લોકોને એ જાણવું હતું કે પારુલ ખખર છે કોણ, કારણ કે ચહેરો તો કોઈ જોયો નથી. પછી સૌરભ પંડ્યા બોલ્યો કે હવે હું શ્રીમતી પારુલ ખખરને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ કરું. ત્યાં તો આમ બધા જોવે કે હા હવે ખબર પડી કે આ પારુલ ખખર છે. ને પછી બીજે દિવસે ઘરે જઈને આપણે આપણો ફોટો ચોંટાડ્યો ફેસબુક ઉપર. એટલે પારુલ ખખરના ચહેરા પહેલાં પારુલ ખખરની કવિતાઓ ફેમસ થઈ ગઈ હતી. આ બધું થયું. પછી 2013માં એવી ઓફર આવી કે એક સહિયારો ગઝલ સંગ્રહ બહાર પડી રહ્યો છે, લઈને 11મી દિશા, 10 કવિઓ અને એકમાત્ર હું કવયત્રી, પહેલો ગઝલ સંગ્રહ. પછી 2018માં સ્વતંત્ર ગઝલ સંગ્રહ આપ્યો, એનો આ જગ્યાએ જ વિમોચન કરવામાં આવેલું 2018માં. એની અત્યારે બીજી આવૃત્તિ થઈ ગઈ છે RR શેઠ દ્વારા. પછી 2021માં ગીત સંગ્રહ કર્યો. ગીત સંગ્રહમાં અમારી ગીત કથાઓ છે કે જે એવી કવિતાઓ કે જેમાં વાર્તા છુપાયેલી હોય. આ એક થોડો અત્યારના ટ્રેન્ડ કરતાં જુદો ટ્રેન્ડ કે જે કવિતાઓમાં વાર્તા છુપાયેલી હોય, એ કર્યું. 2021ના માર્ચ મહિનાની 29મી તારીખે આ પુસ્તકનું વિમોચન કર્યું ઓનલાઈન. અને મે મહિનામાં એક વાવાઝોડું આવ્યું. 2021ના મે મહિનામાં એક વાવાઝોડું આવ્યું. એ વાવાઝોડાને કોઈક તાવતે કહે છે, કોઈક કોરોના કહે છે અને કોઈક કવિતા કહે છે. પણ વાવાઝોડું આવ્યું એ ખરી વાત. એ વાવાઝોડું એટલું બધું જોરદાર હતું કે એમાં ભલભલું ખરી ગયું. એક વૃક્ષ હોય એ વાવાઝોડામાં કેવું હાલક ડોલક થાય. હવે જે સુકાઈ ગયેલા પાંદડા હતા એ ખરી ગયા, પીળા પડી ગયેલા પાંદડા હતા એ ખરી ગયા, લીલા હતા પણ સડી ગયેલા પાંદડા હતા એ ખરી ગયા. જે ડાળીઓ એ આપણે ઝૂલ્યા હતા, જે ડાળીઓ પકડીને ફોટા પડાવ્યા હતા અને જેના હાથે બેસીને આપણે સુખ દુઃખની વાતો કરી હતી, બધી ડાળીઓ તૂટી ગઈ. એવું વાવાઝોડું આવ્યું. અને એ વાવાઝોડામાં પારુલ ખખર ટકી ગઈ. એ ટકી ગઈ પછી એ નિરાશ જીવે વિચાર કરે છે કે આ ટકી કેમ કે આ તો હાવ ઢીલી પહોંચી છે, આ તો ગુલમોરના મરસિયા ગાનારી સ્ત્રી છે, આ આમ ટકી કેમ ગઈ. ત્યારે યાદ આવે છે કે 2017માં એક વિપશ્યના સાધના કરેલી 10 દિવસની. તો એમાં સમતા ભાવ શીખવે કે રાગ અને દ્વેષને છોડવાના. આવે એનો રાગ નહીં, જાય એનો દ્વેષ નહીં, સારું થાય એનો રાગ નહીં, ખરાબ થાય એનો દ્વેષ નહીં, મળ્યું એનો રાગ નહીં, છૂટ્યું એનું દુઃખ નહીં. તો આ રાગ દ્વેષની જે કરામત હતી ને એ
એવી આત્મસાત થઈ ગઈ હતી કે આ વાવાઝોડા વખતે મને સ્થિર રાખવામાં ખૂબ મદદરૂપ થઈ. તો મને થયું કે જે વિદ્યાએ મને આવી મોટા ઝંઝાવાતમાં સ્થિર રાખી, તો આ વિદ્યાને મારે ટ્રિબ્યુટ આપવી જોઈએ. એટલે મેં પુસ્તક લખ્યું પ્રલંબ રાસની કથા. આ પુસ્તક 2024માં આવ્યું. એમાં મારી વિપશ્યના સાધનાના સ્મરણોના લેખ છે કે એ 10 દિવસ દરમિયાન એક કવિયત્રી સાધના કરે છે તો એને શું શું અનુભવો થાય છે. હવે એ વાવાઝોડું આવ્યું ને ત્યારે એક ગીત લખાયેલું હતું. ઘણી બધી કવિતાઓ લખાવી, પણ એક ગીત લખાયું હતું વાવાઝોડું અને વરખડું. વરખડું એટલે વૃક્ષ. દરેકના જીવનમાં વાવાઝોડા આવતા જ હોય અને ત્યારે આપણે વૃક્ષની જેમ હલબલી જ જતા હોઈએ. પણ વાવાઝોડું અને વરખડું કે ઉત્તર દક્ષિણ વાય વાય રા એક વરખડું ડોલે રે. ઉત્તર દક્ષિણ વાય વાય રા એક વરખડું ડોલે રે. ડાબે જમણે જોર આકરા એક વરખડું ડોલે રે. રાત હતી એ મેઘલ કાળી. રાત હતી એ મેઘલ કાળી. પંખી ભાગ્યા વિપદા ભાળી. તૂટી રેતક લાદી ડાળી. થાય અવાચક ઝાડ ઝાંખરા એમ વરખડું ડોલે રે. ઉત્તર દક્ષિણ વાય વાય રા એક વરખડું ડોલે રે. વરખડાનો અલ્લા બેલી કે વરખડાનો અલ્લા બેલી. હજાર ધારે વરસી હેલી તોય વરખડે હામ ન મેલી. કે વરખડાનો અલ્લા બેલી. હજાર ધારે વરસી હેલી તોય વરખડે હામ ન મેલી. આબ ધરાના બેજ આશરા તોય વરખડું ડોલે રે. ઉત્તર દક્ષિણ વાય વાયરા એક વરખડું ડોલે રે. ને વરખડાનો આતમ એકો. વરખડાનો આતમ એકો. વરખડાને મૂળનો ટેકો. કે વરખડાનો આતમ એકો. વરખડાને મૂળનો ટેકો. ચાહે કાપો ચાહે ફેંકો. હોય ભલે ને વેણ ઉફરા તોય વરખડું ડોલે રે. ઉત્તર દક્ષિણ વાય વાયરા એક વરખડું ડોલે રે. ને વરખડાજી જુગ જુગ જીવો. કે વરખડાજી જુગ જુગ જીવો. પીવો રે જી વનજળ પીવો. પ્રગટાવો શ્રદ્ધાનો દીવો. સદ્ધર થાતા કોટ કાંગરા જેમ વરખડું ડોલે રે. કે વરખડાજી જુગ જુગ જીવો. જી પીવો રે જી વનજળ પીવો. પ્રગટાવો શ્રદ્ધાનો દીવો. સદ્ધર થાતા કોટ કાંગરા જેમ વરખડું ડોલે રે. ઉત્તર દક્ષિણ વાય વાયરા એક વરખડું ડોલે રે. તો આ વરખડું ડોલ્યું ને સ્થિર રહી શક્યું. હવે હું અમરેલીમાં જ કવિતા મારી પ્રગટી, વિકાસ પામી, સફળતા સુધી પહોંચી. તો એ અમરેલીના મારા રમેશ પારેખને હું કેમ યાદ ન કરું. મેં અછાંદસ બહુ ઓછા લખ્યા છે, પણ આ રમેશ પારેખને ઉદ્દેશીને એક અછાંદસ છે કે એક વખત ઘણી વાર એવું બન્યું છે કે રમેશ પારેખે પેલી કવિતા લખી છે ને, મેં ઈશ્વરને ગધેડીનો કીધો છે. એટલે બહુ બધા લોકોએ એનો વિરોધ કર્યો કે તમારાથી ઈશ્વરને ગધેડીનો ન કહેવાય. અને બહુ બધી ચર્ચાઓ ચાલી. ત્યારે આપણી અંદર ઓલા સુરાપુરા બેઠા હતા ને એ જીવતા થઈ ગયા અને આપણે કવિતા લખી. આજ તો ખરી થઈ ગઈ ભા, ખરી થઈ ગઈ. મારી અમરેલીના વીર, મારી ભાષાના પીર, આજ તો ખરી થઈ ગઈ. કે આજ તારી સોનલ દે બહુ મરસ્યા ગાયા. આજ તારા આલા બાપુ ખાટલીમાં મોઢું હંતાડીને બહુ રોયા. અને ઓલી રાધાના ચશ્મા પાછળથી તો ડળક ડળક આહુડા જાય ભાઈગા. આજ તું હાચો હાચ મુવો બાપ, તું આચો હાચ મુવો. આજ ભરી સભામાં, અમારા સાક્ષરોની સભામાં ત્રાજવા લેવાણા. આંખ્યું પર સાર્થ જોડણી કોષની પટ્ટીયું બંધાણી. અને આજ તારો ન્યાય તોડ્યો અમારા સાક્ષરોએ. મારા વાલીડા, તારે તો લખવાનું હતું બાળક વિશે, તુષાર વિશે, સવાર વિશે, ગીત પંખી વિશે ને બહુ તો માતા વિશે. પણ એના સર્જક, આમ જગત જમાદાર થઈને એના સર્જક એવા ઈશ્વરને વિશે, યુદ્ધો, હોનારતોને, યાતના શિબિરો વિશે કે ભૂખમરા કે હાહાકારો વિશે તારે નહોતું જ લખવાનું. અને લખ્યું તો ભલે લખ્યું, પણ એના સર્જક એવા ઈશ્વરને ગધેડી નહોતો જ કહેવાનો.
હવે કીધો તો ભોગવ, બીજું શું. આથી અમારી સભા તારો કવિ તરીકે બહિષ્કાર કરે છે. ઈશ્વરને ગાળ દેવાના ગુના સબબ તને અસભ્ય જાહેર કરે છે. તારા નામ આગળથી ર કાઢી નાખવાનો ચુકાદો આપે છે. તારી કવિતાને ટાવર ચોકમાં બાળવાનો ફતવો જાહેર કરે છે. આર યુ ગિલ્ટી? મને ખબર છે અત્યારે સરગમાં બેઠો બેઠો તું ને તારો ઓલો ઇન્વર્ટેડ કોમાવાળો ઈશ્વર આંખું મીચકારીને એકબીજાને તાળીઓ દેતા હશો ને દાંત કાઢતા હશો, પણ અહીં મારે શું સમજવું? તમે તો એકબીજાને તાળીઓ દેતા હશો, પણ અહીં મારે શું સમજવું? મેં અમરેલીનું પાણી પીધું છે, મારી માએ સવાશેર સૂંઠ ખાધી છે. કહેતા હો તો તમારો ગુનો મારી માથે ઓઢી લો. કે અહીંયા મારે શું સમજવું? મેં અમરેલીનું પાણી પીધું છે ને મારી માએ સવાશેર સૂંઠ ખાધી છે. કહેતા હો તો તમારો ગુનો મારી માથે ઓઢી લઉં, કે પછી આ બધા ભાયા તુને કહી દો કે એક બેન હાડા ત્રણ. રપ્પાને અંજલિ. પછી આપણી પાસે સમય કેટલો છે એ તો મને કહેજે. હા, હવે મને ક્યાંથી કવિતા જડે છે તો જે ઘટનાઓ બને છે, ક્યારેક કોઈક શબ્દ મળે, ક્યારેક કોઈક રૂઢિપ્રયોગ મળે, ક્યારેક કોઈક ઘટના હોય, કોઈ ચિત્ર હોય, કોઈ વિડીયો હોય, તો આવી જુદી જગ્યાએથી મને એનું એક તાતણો મળે અને પછી એને ગૂંથી અને હું આખી કવિતા વણું છું. તો આવી એક ઘટના બની કે તાલિબાનોએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો. એ વખતે એક ફોટો છાપામાં બહુ વાયરલ થયેલો કે એક સ્ત્રી એક બ્રિટિશ સૈનિકને પોતાની બાળકી સોંપી રહી છે. સાવ અજાણ્યો સૈનિક છે તો એ સ્ત્રી એને બાળકી સોંપી રહી છે. તો આ ફોટો જોઈ અને આ કવિતા લખાઈ. અફઘાની સ્ત્રીનું ગીત. એ સ્ત્રીને ખબર નથી કે આમ લઈ જાય છે મારી દીકરીને, એ કોણ માણસ છે, એ ક્યાં લઈ જવાનો છે, એનું શું થશે, પણ બસ તું અહીંથી લઈ જાય એને, કારણ કે અહીં તાલિબાને હુમલો કર્યો છે. કાળા ભમ્મર દન ઉગે ને વકરે રે અંધાર ખમ્મા બેટલડી. કાળા ભમ્મર દન ઉગે ને વકરે રે અંધાર ખમ્મા બેટલડી. ચારે ફરતો કાળ ભમે ને વિપદા નો નહીં પાર ખમ્મા બેટલડી. કે સોન પરી તારા હાલરડા ગાઉ કે મૂકું પોકરે. સોંપે છે ને, કે છે કે સોન પરી તારા હાલરડા ગાઉ કે મૂકું પોકરે. સોન પરી તારા પારણિયાનો કેમ ઉતરશે શોકરે. તને રમાડું રુદિયે ચાંપું નિરખું છેલ્લી વાર ખમ્મા બેટલડી. કાળા ભમ્મર દનવું ગે ને વકરે રે અંધાર ખમ્મા બેટલડી. ને સોન પરી તારા લેણ દેણના હિસાબ થઈ ગયા ડૂલ રે. કે સોન પરી તારા લેણ દેણના હિસાબ થઈ ગયા ડૂલ રે. સોન પરી તે મારી કુખે જન્મે કીધી ભૂલ રે. તને મોકલું નવા મલકમાં અહીંયા નવ કઈ સાર ખમ્મા બેટલડી. કાળા ભમ્મર દનવું ગે ને વકરે રે અંધાર ખમ્મા બેટલડી. ને સોન પરી બે મલક વચાડે છે કાંટાળી વાળ રે. વચ્ચે કાંટાળી વાડ હતી ને એણે પોતાની બાળકીને આમ ઠેકાડીને દીધી. કે સોન પરી બે મલક વચાડે છે કાંટાળી વાડ રે. સોન પરી તને જુહાર જાજા ઘણા પામજે લાડ રે. તને કવચને કુંડળ મળજો. માતાજીને ત્યજી દે છે કે તને કવચને કુંડળ મળજો પાલણહાર ખમ્મા બેટલડી. કાળા ભમ્મર ધનુ ગે ને વકરે રે અંધા ખમ્મા બેટલડી. ને સોન પરી તારી માવલડીને માફ કરી દે બાળ રે. કે સોન પરી તારી માવલડીને માફ કરી દે બાળ રે. સોન પરી તારા કાજે લઉં છું કમાવતરનું આળ રે. કઠણ કાળજું કરી ધકેલું તુજને દરિયા પાર ખમ્મા બેટલડી. કાળા ભમ્મર દિન ઉગે ને વકરે રે અંધા. સોન પરી મને ભૂલી જાજે. સોન પરી મને ભૂલી જાજે દઉં છું છેલ્લી આણ રે.
કે સોનપરી મને ભૂલી જાજે દઉં છું છેલ્લી આણ રે, સોનપરી તું ડાઈ થઈને રેજે મારા પ્રાણ રે. આંખે ઉમટ્યા પૂર કરે છે હૈયું હાહાકાર, ખમ્મા બેટલડી કાળા ભમ્મર દનુ ઉગે ને વકરે રે અંધાર, ખમ્મા બેટલડી. હવે જે ગીત કથાઓની હું વાત કરું છું કે જેમાં કવિતા તો છે પણ એની અંદર એક વાર્તા છુપાયેલી છે, તો આવી ગીત કથાનો એક નમૂનો ગુલાબીની વ્યથા કથા. નિસંતાન દંપતી છે, ચોમાસાની રાત છે અને ઢોલિયા ઉપર પતિ પત્ની બેઠા છે અને આ સંવાદ શરૂ થાય છે કે જળની ઝાકમ જોડ વચાળે જીવલો બહુ મૂંઝાય, ગુલાબી શું કરીએ. કે જળની ઝાકમ જોડ વચાળે જીવલો બહુ મૂંઝાય, ગુલાબી શું કરીએ. ખારી ખારી નદીયું કાંઠા તોડીને વહી જાય, ગુલાબી શું કરીએ. તારા ગઢમાં સોના રૂપા હીરાની ક્યાં ખોટ ગુલાબી. પતિને કહે છે કે તારા ગઢમાં સોના રૂપા હીરાની ક્યાં ખોટ ગુલાબી, તારા ધસમસ દરિયે ખમ્મા કદી ના આવી ઓટ ગુલાબી, તોય થોરની લાળ સમૂહ કંઈ ઝીણે રૂ લવકાય, ગુલાબી શું કરીએ. ખારી ખારી નદીયું કાંઠા તોડીને વહી જાય, ગુલાબી શું કરીએ. કે જપતપ ભૂવા માદળિયાના કંઈક કર્યા કમઠાણ ગુલાબી. જપતપ ભૂવા માદળિયાના કંઈક કર્યા કમઠાણ ગુલાબી, નગર ધણીને આંગણ તોયે ચપટી માટી તાણ ગુલાબી, નછોરવિયા કાયા તીણી નજરૂથી વિંધાય, ગુલાબી શું કરીએ. ખારી ખારી નદીયું કાંઠા તોડીને વહી જાય, ગુલાબી શું કરીએ. હવે પતિને એક પ્રપોઝલ મૂકે છે કે શીશ નમાવી પાય પડું છું રાખો મારું માન ગુલાબી. શીશ નમાવી પાય પડું છું રાખો મારું માન ગુલાબી, નાનકડી બે પગલી હાટું ફરી જોડીએ જાન ગુલાબી. કે શીશ નમાવી પાય પડું છું રાખો મારું માન ગુલાબી, નાનકડી બે પગલી હાટું ફરી જોડીએ જાન ગુલાબી. રાત પડે ને હાલ રડાના સૂર મને સંભળાય, ગુલાબી શું કરીએ. ખારી ખારી નદીયું કાંઠા તોડીને વહી જાય, ગુલાબી શું કરીએ. પતિ જવાબ આપે છે, બહુ મોઘમ જવાબ છે કે તમથી અદકા જાગે અમને બેટડિયાના કોડ રૂપાળી. પતિને કહે છે કે તમથી અદકા જાગે અમને બેટડિયાના કોડ રૂપાળી, જાન જોડીએ પાર ન આવે એવી મોટી ખોડ રૂપાળી. તમથી અદકા જાગે અમને બેટડિયાના કોડ રૂપાળી, જાન જોડીએ પાર ન આવે એવી મોટી ખોડ રૂપાળી. વાત પડે જો બાર તો સીધી ચોરે જઈ ચર્ચાય, રૂપાળી શું કરીએ. જળની ઝાકમ જોડ વચાળે જીવલો બહુ મૂંઝાય, રૂપાળી શું કરીએ. હવે પતિ પત્નીને પ્રપોઝલ મૂકે છે કે સત્યવતીએ જેમ ઉગાડ્યા વંશવેલને પાન રૂપાળી. કે સત્યવતીએ જેમ ઉગાડ્યા વંશવેલને પાન રૂપાળી, વેદ વ્યાસનું ધ્યાન ધરો તો એમ મળે વરદાન રૂપાળી, કાઠા થઈને હામ ભરો તો મોટા ઘર સચવાય, રૂપાળી શું કરીએ. કે સત્યવતીએ જેમ ઉગાડ્યા વંશવેલને પાન રૂપાળી, વેદ વ્યાસનું ધ્યાન ધરો તો એમ મળે વરદાન રૂપાળી, કાઠા થઈને હામ ભરો તો મોટા ઘર સચવાય, રૂપાળી શું કરીએ. જળની ઝાકમ જોળ વચાળે જીવલો બહુ મૂંઝાય, રૂપાળી શું કરીએ. હવે બહુ ગંભીર ગંભીર કર્યું ને, હવે થોડીક હળવી રચના. એક મારા મમ્મીએ છે ને દાંત કઢાવ્યા અને પછી ચોકઠું ફાવ્યું નહીં, એટલે પછી એ જ્યારે મારા ભાઈની ઘરે જાય ને, ભાભી સર્વિસ કરે એટલે દાળ ભાત બનાવવાનો ટાઈમ ન હોય ને તો ક્યારેક ખાલી શાક રોટલી બનાવીને વહી જાય, તો ક્યારેક ગુવારનું શાક રોટલી હોય ને ક્યારેક ભીંડાનું શાક ને રોટલી હોય.
પછી મારી મમ્મી ફોન કે બટા ગુવારનું શાક ને રોટલી કેમે ગળે નહોતું, તો એ 7 વાગ્યાની બનાવીને ગઈ, મને કેમે ગળે નથી. તો એમાંથી મને આવે કે જે બોખું માણસ છે, જે ચાવી નથી શકતું, અને એનું તેજ તો એવું હતું એના જમાનામાં, તો એ વ્યક્તિ હવે દાંત નથી તો કેવું ફીલ કરે છે અને કેવી તકલીફો પડે છે. તો એ લઈને એક ગીત લખ્યું કે બોખલી ડોશીને ભાવે રે લાડવા, ભાવે કંઈ લચપચતા પાક, વાદીલી વહુ રાંધે ગુવારના શાક. કે બોખલી ડોશીને ભાવે રે લાડવા, ભાવે કંઈ લચપચતા પાક, વાદીલી વહુ રાંધે ગુવારના શાક. ને ડોશી તો પહેલેથી પહોંચેલી માયા, ને માથે ઠાકોરજીની છાયા. કે ડોશી તો પહેલેથી પહોંચેલી માયા, ને માથે ઠાકોરજીની છાયા. એક એક પડકારે પાંદડાની જેમ કાંઈ ધ્રુજતા ડોશીના જાયા. આખાએ ફળિયામાં ડોશીના નામની બેઠેલી સજ્જડ બમધાક, વાદીલી વહુ રાંધે ગુવારના શાક. હવે ડોશીને અંતરથી વાલેરો નાનકો, ને નાનકાને વાલેરી ડોશી. નાનો દીકરો બહુ વાલો હોય, હવે એને પરણાવો છે. કે ડોશીને અંતરથી વાલેરો નાનકો, ને નાનકાને વાલેરી ડોશી. નમણી નાગરવેલ ગોતવા દોડાવ્યા ડોશીએ જાણતલ જોશી. કામરૂ દેશથી આણેલી કન્યા તો ડોશીથી અદકી ચાલાક, વાદીલી વહુ રાંધે ગુવારના શાક. શું થયું કે પ્રથમ તો ડોશીની કેડેથી ચાવીનો જુડો ગયો રૂપલીની કેડે. કે પ્રથમ તો ડોશીની કેડેથી ચાવીનો જુડો ગયો રૂપલીની કેડે. હળવે રહીને પછી ડોશીના તેજ તાપ બંધાયા પાલવના છેડે. સૌવા બશેર ઘી ખાધેલી ડોશીને મળતું નથી રે નવટાંક, વાદીલી વહુ રાંધે ગુવારના શાક. ડોશીને એમ થયું કે આ તો આડું ખોટું થઈ ગયું, કાંઈક કરવું પડશે. કે ચમચમતા હથિયારો તળિયે મેલીને પછી પેટીના ઢાંકણા વાખ્યા. ચમચમતા હથિયારો તળિયે મેલીને પછી પેટીના ઢાંકણા વાખ્યા. નાનેડી વહુને પાસે બેસાડીને સમજણના તેલ ધૂપ નાખ્યા. એમ કરી ડોશીએ સાચવી લીધા કાંઈ મોટેરા ખોરડાના નાક, નાનેડી વહુ રાંધે કાંઈ લચપચતા પાક. બોખલી ડોશીને ભાવે રે લાડવા, ભાવે કંઈ લચપચતા પાક, વાદીલી વહુ રાંધે ગુવારના શાક. હવે આપણે પાછું ગંભીર લઈ લેવું, બહુ બધું પછી હસ હસ કરીએ જ ન મત, તો પછી કવિતાની ગંભીરતા આવી જાય. ગુલમોર, હું જ્યાં બેસીને કવિતા લખું એની એક્ઝેક્ટ સામે બારી, અને બારીની બહાર એક ગુલમોર. એનું વિકાસ પામવું અને મારું કવિતા લખવું એક સાથે શરૂ થયું. એટલે મારી આસપાસ એવો કોઈ માહોલ નથી કે જેને હું મારી કવિતા સંભળાવું, કોઈ પાસેથી સલાહ લઉં, કોઈની પાસે હરખ વ્યક્ત કરું કે જો આજ તો મેં આ લખ્યું, એવું કોઈ નહીં. તો હું મારો સંવાદ એ ગુલમોર સાથે કરું. તો એ ગુલમોર મારો મૌન સાથી. ખૂબ સરસ થયો, મોટો, ખૂબ મને ગમતો, ખૂબ એની સાથે ફોટા પડાવ્યા. પછી સામેના ઘરના ટાંકામાં એ મૂળિયા ગયા, ગુલમોરના મૂળિયા એના ટાંકામાં આવ્યા. હવે દિવાલો તૂટે, ટાંકા તૂટે, એ તો કોઈને પોસાય નહીં. એટલે એ લોકોએ રાતોરાત એમાં કંઈક કેમિકલ નાખી દીધું અને એ ગુલમોર બળી ગયો. હવે મને ખબર જ નહીં કે એ બળી ગયો છે. વસંત ઋતુ હતી એટલે હું તો રાહ જોઉં, ઓલા પેલા કળીઓના ગુચ્છા એની ઉપર બેઠા હતા, હું રાહ જોઉં કે કાલે ખુલશે, પરમદી ખુલશે, આજે ખુલશે, કાલે ખુલશે. દિવસો વાગે ખુલાય, કળી ખુલી જ નહીં. અને એ કળીનો ગુચ્છા આખા એ બંચ હતા, એ બધા બ્રાઉન કલરના થઈ ગયા. પછી એમ થયું કે અરે આને શું થઈ ગયું છે, આ ખીલા કેમ ને આ સુકાઈ કેમ ગયા. પછી મેં પાડોશમાં તપાસ કરી તો કે આમાં તો એસિડ રેડી દીધું છે. અરે બાપરે. હવે એક હતો કે જેને હું બધું સંભળાવતી હતી, હવે એ તો જતો રહ્યો. મરશિયા શું એ મને ખબર નથી, એની શાસ્ત્રીય રચના મને નથી ખબર. મરશિયા કેમ લખાય નથી ખબર, મરશિયા કોઈ દી ગાયેલા સાંભળ્યા નથી, મરશિયાનું જે શાસ્ત્રીય સ્વરૂપ મને ખબર નથી. પણ ચોમાસાની એક રાત્રે મને એ ગુલમોર એટલો બધો યાદ આવ્યો કે અરે ભગવાને એક તો દીધો તો કે જે મારું સાંભળતો હતો,
તો એને તે લઈ લીધો અને મારે શું લખ્યું. ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું, ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું, ફટરે કાયર મારી મારીને ઝાડને માર્યું. હાય રે મારી નીંગલેલી મોલાતને મારી, હાય રે મારા છાંયડા નીસો ગાતને મારી, હાય રે મારી રાત મારી વાત મારી આખે આખી જાતને મારી. જ્યારે તારું ઉદય ખાધું મૂળ ન રેજો, જ્યારે તારું ઉદય ખાધું મૂળ ન રેજો, જ્યારે તારું ખંધું ખૂટલ કુળ ન રેજો. આજથી રે ધગ ધગ નિસાસા દઉં તને, આજથી રે ધગ ધગ નિસાસા દઉં તને, આજથી રે રગ રગ સબાકા દઉં તને. હાય રે વેડી ડાળ વેડી ફાળ મને માંડ મળેલી ભાળને વેડી. અબ ઘડીથી રૂવે રૂવે કોઢિયો થાજે, કે અબ ઘડીથી રૂવે રૂવે કોઢિયો થાજે, અબ ઘડીથી ખેતર વચ્ચે ચાડિયો થાજે. મર્રે મારા કુલ મોહરી ગાનના વેરી, મર્રે મારા ફૂલ ગુલાબી પાનના વેરી, મર્રે વેરી ડાળ મર્રે વેરી કાળ તને દઉં ગાળ તે મારી નાળ વધેરી. હાય રે ભૂંડા ભૂખ તને ના જાણ તે મારા હાડને માર્યું, કે હાય રે ભૂંડા ભૂખ તને ના જાણ તે મારા હાડને માર્યું. હાય રે નર ન ખોદ તે રાતો રાત મારા ઝાડને માર્યું, ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું, ફટરે કાયર મારી મારીને ઝાડને માર્યું. મને સમય કહેજો. હા, હવે જેમ કંઈક ઘટના બને અને મને કવિતા સૂઝે, એમાંની એક બીજી એક એવી ઘટના કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ને ત્યારે એક વિડીયો વાયરલ થયેલો કે એક યુક્રેનની સ્ત્રી, યુક્રેનનું રાષ્ટ્રીય ફૂલ સૂરજમુખી, તો એ યુક્રેનની સ્ત્રી ત્યાં લડતા રશિયન સૈનિકને સૂરજમુખીના બી આપે છે અને કહે છે કે આ તારા ખિસ્સામાં રાખ, તું મરીશ ને મારી માટીમાં ભળીશ ને ત્યારે મારા આખા દેશમાં સૂરજમુખી ઉગશે. આ વિડીયો મારી નજરમાં આવ્યો, એના વિશે બધાએ લખ્યું, તો મને વિચાર આવ્યો કે એ માણસ ગોળી ખાઈને મરશે, બોમ્બથી મરશે, એ બી જમીનમાં જાશે અને લોહીથી લથપથ એ માણસ જમીનમાં જાશે તો જે લોહીથી સિંચાશે એ સૂરજમુખી કેવા ઉગશે? રાતા સૂરજ ફૂલ. અને મેં ગીત લખ્યું સૂરજમુખીને દેશ, કે 100 મણ લોહી સિંચાશે, માટીમાં માટી ગુંદાશે, શિલાલેખ સંઘર્ષે જિદ્દી રજવાડાની ભૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. 100 મણ લોહી સિંચાશે, માટીમાં માટી ગુંદાશે, શિલાલેખ સંઘર્ષે જિદ્દી રજવાડાની ભૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. ઢોલ અને રણશિંગા ગાજે, ઢોલ અને રણશિંગા ગાજે, કાળ ડાકલા ડમડમ બાજે, 10 સામે એકલ બાજે. યુક્રેન આવડું, રશિયાની સેના કેવડી મોટી, કે ઢોલ અને રણશિંગા ગાજે, કાળ ડાકલા ડમડમ બાજે, 10 સામે એકલ બાજે, એને રાતા અચકન છાજે. રેતી મારોળાતી વીરના આંતરડાની ઝૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. ને માત્ર પુરુષો જ નથી મરાતા, યુદ્ધમાં સ્ત્રીઓ અને બાળકોય મરાય છે. તો ટીલડીને ઝાંઝરિયા રજડે, કે ટીલડીને ઝાંઝરિયા રજડે, ચક્કરડીને ગરિયા રજડે, મેડી રજડે, ફળિયા રજડે, મોભ કરાને નળિયા રજડે, સોનલ વર્ણા સૂરજમુખીની મોલા તું થઈ ડૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. અને એ સ્ત્રી શરાપ આપે છે કે જ્યારે તારા પાયા ગળશે, કે જ્યારે તારા પાયા ગળશે, ઝાઝા રે આ તરડી કળશે, મોલ બગીચા ભડકે બળશે. કે જ્યારે તારા પાયા ગળશે, ઝાઝા રે આ તરડી કળશે, મોલ બગીચા ભડકે બળશે, જોજે મારા શરાપ ફળશે,
દુબળાને કંડળીને તે તો ખોયું તારું મૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. 100 મણ લોહી સિંચાશે, માટીમાં માટી ગુંદાશે, શિલાલેખ સંઘર્ષે જિદ્દી રજવાડાની ભૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. હવે એક ફોટો મેં જોયેલો ફેસબુક ઉપર. નરેન્દ્ર ચૌહાણ કરીને એક ફોટોગ્રાફર છે, આમ વૈજ્ઞાનિક છે પણ ફોટોગ્રાફી બહુ સારી કરે. આ રહ્યા લે, આ તું ચો કરો નરેન્દ્રભાઈ, વૈજ્ઞાનિક છે, બહુ સારા ફોટોગ્રાફર છે અને બહુ સારા ચિત્રકાર છે. એમના ઘણા ફોટોગ્રાફ ઉપરથી મેં કવિતાઓ લખી છે. એમાંનો એક ફોટોગ્રાફ એવો હતો કે પેલો લાંબો થોર જે ને સળી જેવો લાંબો થોર, અને એની ઉપર એક પીળું પાંદડું પડેલું છે. તો મને વિચાર આવ્યો કે એક તો ખરી ગયું છે, પીળું પડી ગયું છે, અને પછી થોરની માથે છે, તો એની પરિસ્થિતિ કેવી હશે. અને તરત હું બારીની બહાર જોઉં છું તો મારા ઘર પાસે એક આદિવાસીનું ઝૂંપડું, એ ઝૂંપડામાં એક ડોશી મારીએ, લગભગ 75-80 વર્ષના હશે. એનો દીકરો ગુજરી ગયેલો, પુત્રવધુ મોલે જાય, બારગામ મજૂરી કરવા જાય, પણ એના પોતરાને મોટા કરવા માટે ડોશી પારકા કામ કરે. હવે સાવ વાંકી વળી ગયા, ઊંધો એલ હોય ને એવી વાંકી વળી ગયેલી ડોશી રોજ મારી બારી પાસેથી પસાર થાય. અને મને વિચાર્યો કે આ થોરની ઉપર પાંદડું છે ને, એવી જ પરિસ્થિતિ આ ડોશીની છે કે થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય આનાથી કેમ જીવાશે. થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય આનાથી કેમ જીવાશે. 5મે ઘરે ઠામડા ધોતી જીવલી ડોશી, જોઈને થયું કે હાશ એનાથી આમ જીવાશે. ને થોરની માથે પાંદડું બેઠું એમ કે જાણે હોય પોતે બે ગામનો સૂબો. થોરની માથે પાંદડું બેઠું એમ કે પોતે બે ગામનો સૂબો. જીવલી ડોશી હળિયા પાટી કરતી મૂકે પગરે ત્યાં તો મલકે કૂબો. પાંદડું ડોશી એકમેકને હાકલા દેતા જાય કે મારી જેમ જીવાશે. થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય આનાથી કેમ જીવાશે. ને પાંદડાને જોઈ ડોશલી કહેતી, સાંભળ વીરા સુખ દુઃખ તો રેલના પાટા. પાંદડાને જોઈ ડોશલી કહેતી, સાંભળ વીરા સુખ દુઃખ તો રેલના પાટા. ડોશલીને જોઈ પાંદડું કહેતું, વાહરે જીવી બાઈ તમારા સિંહ સપાટા. વાંકલી ડોશી પાંદડું પીળું રેલના પાટે મોજથી હાલ્યા જાય ને કહેતા જાય કે જોવો આમ જીવાશે. થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય આનાથી કેમ જીવાશે. ને એક દી જાહલ પાંદડું આભે ઉડિયું અંતરિયાળ રે કાળા કાળની ફૂંકે. પીળું હતું, ખરી ગયેલું હતું, થોરની માથે હતું. પછી એક દી તો જાય ને કે એક દી જાહલ પાંદડું આભે ઉડિયું અંતરિયાળ રે કાળા કાળની ફૂંકે. ડોશલી હાડો હાડ અવાચક થાય ને પછી કળ વળે ત્યાં ઠૂઠવો મૂકે. થોપજે વીરા આંધળીના આધાર, કે થોપજે વીરા આંધળીના આધાર બોલીને પટ ધુમાડો થાય ને કેતી જાય કે હારો હાર જીવાશે. થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય આનાથી કેમ જીવાશે. હવે જે વાવાઝોડાની વાત કરીએ ને, તો એ વાવાઝોડું બધાના જીવનમાં આવતું હોય ને ત્યારે પછી બધા સ્તબ્ધ થઈ જતા હોય કે થોડોક સમય તો એને શું કરવું ને ખબર જ ન પડે. તો મારું બી લખવાનું બંધ થઈ ગયું, કાંઈ લખાય જ નહીં મારાથી. મને એમ થાય કે અરે આ શું થઈ ગયું. ભલે હું ટકી ગઈ પણ નિષ્ક્રિય થઈ ગઈ, મારી કવિતા હવે નહીં આવે. અને પછી આ કવિતા લખી કે મૂંગી મરેલી તું દરિયા તરેલી, તું સતને વરેલી તું લખ વાલા મુઈ તું લખ. કે મૂંગી મરેલી તું દરિયા તરેલી, તું સતને વરેલી તું લખ વાલા મુઈ તું લખ. તને કે છે વફાદાર કે છે,
તને કે છે વફાદાર કે છે, તને જગના જમાદાર કે છે, તને દે છે અભયદાન દે છે. શબવત પડેલી તું ચિતા ચડેલી, તું અગ્નિ અડેલી, તું લખ વાલા મુઈ તું લખ. તને રોકે પગારદાર રોકે, તને રોકે ગરાસદાર રોકે, તને ચોરે બેઠેલ લોક રોકે. સામદામ ઠેકેલી, દંડ ભેદ વેઠેલી, પાણીમાં બેઠેલી લખ, તું લખ વાલા મુઈ તું લખ. તું જગને જગાડવાને લખ, તારી તૂટે કલમ તોય લખ, તારો રૂઠે કાગળ તોય લખ. સુરધનની દીધેલી, સુરધન એટલે સુરાપુરા, કે તું જગને જગાડવાને લખ, તારી તૂટે કલમ તોય લખ, તારો રૂઠે કાગળ તોય લખ. સુરધનની દીધેલી, કડવા વખ પીધેલી, કેસરિયા કીધેલી લખ, તું લખ વાલા મુઈ તું લખ. અને એમ ન થાય કે પારુલબેનને આવું બધું જ આવડે, કે પ્રેમની કવિતા બવિતા આવડતી નથી, એટલે આપણે પ્રેમની કવિતાઓ લખી છે. કે જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું, જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું, જે રસ્તે સ્મરણોનું ધાડું લાંબા રાગે ગાતું, એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ના થાતું. જે રસ્તે બળબળતા તડકે ખીલ્યું તું ફૂલ રાતું, જે રસ્તે સ્મરણોનું ધાડું લાંબા રાગે ગાતું, એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ના થાતું. જે રસ્તાની શાખે બંને કોલ દઈ બંધાયા, જે રસ્તે વિંઝાતી લૂની અણકથ લાગી માયા, જે રસ્તા પર કોઈ અદીઠી વેલી થઈ વીંટળાતું, એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ના થાતું. ને જે રસ્તે ઉગ્યાતા કૂણા પાન હૃદયની ડાળે, જે રસ્તાના મૂળ લંબાયા જય સરોવરની પાળે, જે રસ્તે ભરખી લીધી છે લીલવડી મોલાતું, એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ના થાતું. ને જે રસ્તે ગુલમોર સજનવા, જે રસ્તે ગરમાળા, કે જે રસ્તે ગુલમોર સજનવા, જે રસ્તે ગરમાળા, જે રસ્તે માંડી બેઠા તા સગપણના સરવાળા, જે રસ્તા પર ગુલબુલબુલનું પ્રેત હજુ દેખાતું, એ રસ્તા પર જતા આવતા તમને કંઈ ના થાતું. હવે 10 મિનિટ, ઓકે. હા, અમે જુનાગઢ ગયેલા એકવાર, તો શિવરાત્રિના મેળાના આગલા દિવસે અમે ત્યાં હતા, અને હજી બધી તૈયારીઓ ચાલતી હતી. ગામે ગામથી બધા બાવાઓ આવે ત્યાં, તો એક સાવ યુવાન કેસરી કપડાં પહેરેલો, માથે કેસરી બાંધણું બાંધેલો, અને એ માણસ પોતાની જગ્યા આમ સરખી કરતો હતો ને બેસતો હતો. અને થયું કે આ શું કામ આવ્યો હશે, એવા તે કેવા દુઃખ પડી ગયા હશે કે આ આટલી નાની ઉંમરમાં બાવો થઈ ગયો. અને એ તો બાવો થઈ ગયો, પણ એની ઘરવાળીનું શું? એટલે એ બાવાની ઘરવાળી જે બોલે છે એ ગીત મેં લખ્યું છે કે રે ગિરનારી બાવા. જે સ્ત્રીનો પતિ એને છોડીને ગિરનારમાં બાવો થઈ ગયો હોય, એ સ્ત્રી શું અનુભવે? કે રે ગિરનારી બાવા, રે ગિરનારી બાવા, તુજને વિનવું જોડી હાથ, તને હું શીશ ટેકવું નાથ, કે મારા જોગી પાછો આવ, કે મારા જોગી પાછો આવ. રે ગિરનારી બાવા, તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ, સુકવ્યા કયા તાપણે ભેજ, તને કાં ફરક ન પડતો સેજ, તે તો છાંડી ફૂલની સેજ. કે રે ગિરનારી બાવા, તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ, સુકવ્યા કયા તાપણે ભેજ, તને કાં ફરક ન પડતો સેજ, તે તો છાંડી ફૂલની સેજ. અને હું ઉગતા નમતા પોર વચાળે, ભાત ભાતના શોર વચાળે, રંગબિરંગી મોર વચાળે, કાળ કાચલી તોડી તોડી ખાવ, કે મારા જોગી પાછો આવ, કે મારા જોગી પાછો આવ. ને રે ગિરનારી બાવા, કાળ કાચલીને રંગબિરંગી મોર વચાળે. તમે જુઓ
કે એક સ્ત્રીનો પતિ વયો છે ને પછી આજુબાજુ કેટલાય રંગબેરંગી મોર નાચવા માંડે. ઉગતા નમતા પોર વચાડે, ભાત ભાતના શોર વચાડે, રંગબિરંગી મોર વચાડે, કાળ કાચલી તોડી તોડી ખાવ કે મારા જોગી પાછો આવ, કે મારા જોગી પાછો આવ. ને રે ગિરનારી બાવા તારા વનમાં વહેતા આછા આછા નીર, બોલે કોયલ કાગા કીર, તારી અંદર ધૂણે ગીર, તું તો થઈ ગયો પીર ફકીર. અને હું એકલ પંડે ગામ વચાડે, ભાંગ્યા તૂટ્યા ઠામ વચાડે, ના ખૂટનારા કામ વચાડે, કાળ સળીને સાવરણે વા સીધા વાળીએ જાઓ, કે મારા જોગી પાછો આવ, કે મારા જોગી પાછો આવ. ને રે ગિરનારી બાવા તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ, કે રે ગિરનારી બાવા તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ, ઉડાડ્યા કેટ કેટલા છેદ, ઉતાર્યા કેવા કેવા મેદ, ફગાવી સાત સાંકળી કેદ. સપ્તપદીના 7 પગલા હતા, 7 ફેરા હતા. કે રે ગિરનારી બાવા તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ, ઉડાડ્યા કેટ કેટલા છેદ, ઉતાર્યા કેવા કેવા મેદ, ફગાવી સાત સાંકળી કેદ. અને હું અહીંયા ઊભી આળ વચાળે, જેનો પતિ વયો છે ને એની સ્ત્રી ઉપર કેટલા આળ ઓઢાડે બધાય. અને હું અહીંયા ઊભી આળ વચાળે, જન્મ મરણની જાળ વચાળે, એક અજાણી ફાળ વચાળે, કાળ નદીમાં લુગડા ધોતી જાઉં, કે મારા જોગી પાછા. કે રે ગિરનારી બાવા તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ, ઉડાડ્યા કેટ કેટલા છેદ, ઉતાર્યા કેવા કેવા મેદ, ફગાવી સાત સાંકળી કેદ. અને હું અહીંયા ઊભી આળ વચાળે, જન્મ મરણની જાળ વચાળે, એક અજાણી ફાળ વચાળે, કાળ નદીમાં લુગડા ધોતી જાઉં, કે મારા જોગી પાછો આવ. અને પછી અલ્ટિમેટમ આવે છે કે રે ગિરનારી બાવા મારી રાવ સુણીને દેજે થોડું ધ્યાન, કે રે ગિરનારી બાવા મારી રાવ સુણીને દેજે થોડું ધ્યાન, હવે ના સહેવાતા તોફાન, સાધવા અઘરાશર સંધાન, કરી લઉં દૂર દેશ પ્રસ્થાન, કરી લઉં દૂર દેશ પ્રસ્થાન. અને તું ઇહલોક પરલોક વચાડે, આંસુડાને પોક વચાડે, સૂના ચાચર ચોક વચાડે, કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ, કે મારી જોગણ પાછી આવ, કે મારી જોગણ પાછી આવ. કે રે ગિરનારી બાવા મારી રાવ સુણીને દેજે થોડું ધ્યાન, હવે ના સહેવાતા તોફાન, સાધવા અઘરા શરસંધાન, કરી લઉં દૂર દેશ પ્રસ્થાન. અને તું ઇહલોક પરલોક વચાડે, આંસુડાને પોક વચાડે, સૂના ચાચર ચોક વચાડે, કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ, કે મારી જોગણ પાછી આવ, કે મારી જોગણ પાછી આવ. હવે છેલ્લી તમારી બધાની તો રજા લઉં, પણ મને શીરીષ વૃક્ષ બહુ ગમે. મને ગુલમોર, ગરમાળા, ચેરિયા, શીરીષ બધા ગમે. તો એ બધા વિશે મેં ગીતો લખ્યા છે. તો છેલ્લું ગીત, શીરીષ વૃક્ષો રજા આપો. મને ચારે તરફથી સાદ પાડીને સંતાપો. અમે લગા ગાગા છંદમાં લખેલું ગીત છે. હા, કે મને ચારે તરફથી સાદ પાડીને સંતાપો, શીરીષ વૃક્ષો રજા આપો, શીરીષ વૃક્ષો રજા આપો. તમારા ફૂલનો વૈભવ મને ઘેરે અને બાંધે, તમારા ફૂલનો વૈભવ મને ઘેરે અને બાંધે, વળી સોડમ પુરાણા ઘાવ ધીમી આંચમાં રાંધે. હવે મક્કમ થઈ ખોલી જ દો આ જર્જરિત જાપો, શીરીષ વૃક્ષો રજા આપો, રજા આપો. ને ફરી ચૈતર મહિનો એક વસમી સાંજ લાવ્યો છે, ફરી ચૈતર મહિનો એક વસમી સાંજ લાવ્યો છે, ખબર નહીં ક્યાં જન્મના વેશનો અવતાર આવ્યો છે, પ્રતિષ્ઠા પ્રાણની કરવા મને મારા મહી સ્થાપો, કે પ્રતિષ્ઠા પ્રાણની કરવા મને મારા મહી સ્થાપો, શીરીષ વૃક્ષો રજા આપો, રજા આપો. ને ફરીથી આવજો ન બોલશો, હું હાથ જોડું છું.
ફરીથી આવજો ન બોલજો, હું હાથ જોડું છું તમારી સાથ જોડેલા બધાએ તાર તોડું છું. કદી ગમતી હતી એ ડાળ મારા નામની કાપો, શીરીષ વૃક્ષો રજા આપો, રજા આપો, મને ચારે તરફથી સાદ પાડીને ન સંતાપો, શીરીષ વૃક્ષો રજા આપો, રજા આપો. આપ સૌનો આભાર. તમે તમારી કિંમતી સાંજ, રવિવારની સાંજ બહુ કિંમતી હોય છે અને તમે એ કિંમતી સાંજ મારા નામે કરી એના માટે ખૂબ ખૂબ આભાર. નવજીવન ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી બેનપણીઓ ખાસ મારા માટે આવી છે, બધા જે મિત્રો મારા માટે આવે છે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પારુલ ખક્કર. જગતના ચોકમાં સુરાપુરાનું સિંદૂર પી તમારી કવિતાઓનો અખંડ દીવો રે, એવી આ અમદાવાદ શહેરના સુગ્નજનો વતી આપને શુભકામના પાઠવું છું. આપણે એમની કવિતાનો લય અને એમની કવિતાનો અવાજ આપણે માણ્યો. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી અમારા ચેરમેન વિવેક દેસાઈ, પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને અમારી સમગ્ર નવજીવન ટીમ વતી પારુલ ખક્કરનો અને ચૈતાલી જોગીનો આભાર માનું છું કે આપ પધાર્યા અને કાવ્ય ગોષ્ઠીની આ સાંજને આપે આપની કવિતાથી શણગારી. બે નાનકડી જાહેરાત. 4 મે આ જ હોલમાં સાંજે 6 વાગે ગુજરાતી સુગમ સંગીતમાં જેણે 50 વર્ષનું પોતાનું અનુભવનું તેજ રોપ્યું છે એવા શામલ સોમિલને આરતી મુનશી પોતાની 50 વર્ષની આખી આ યાત્રા છે, અનેક ગુજરાતી ગીતોને એમને કંઠ આપ્યો છે. કમ્પોઝિશનની વાતો આપણી વચ્ચે કરવાના છે અને સમગ્ર ઉપક્રમ પદ્મશ્રી તુષાર શુક્લ સંભાળવાના છે. તો એ એક સુંદર મજાનો ઉપક્રમ થવાનો છે 4 મે સાંજે 6 વાગે. એ પછી આપણે 11 મે સાંજે 6 વાગ્યા હોલમાં અદ્ભુત એક પ્રવાસ નિબંધનું પુસ્તક તૈયાર થયું છે પાવન પથ પર, સલીલ મહેતા લિખિત આ પુસ્તક વિશે વાત થવાની છે. આ બે ઉપક્રમો વિશે તમને જાણ કરવાની હતી. દરવાજા પાસે ડાયરી છે, આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે. એ સિવાય દર રવિવારે સવારે 8 વાગ્યાથી 11 સુધી 3 કલાકનું અમારું નવજીવન રીડિંગ ક્લબ ચાલે છે અને મિત્રો બધા વાંચવા માટે આવે છે. તો વાંચવું છે પણ સમય નથી, બાળકો મોટા થયા છે, સગાવાલાઓ આવે છે, ખબર કાઢવા જવાનું છે, કુળદેવીને નૈવેદ્ય છે, તો માહોલ નથી મળતો. તો અમને થયું કે આવો અમે તમને માહોલ પૂરો પાડીએ અને અમે તમને લાંચ આપીએ એક ચાની, કે અમે તમને ચા આપીશું અને ગાંધીજીનો ઓટલો આપીશું. આપ પુસ્તક લઈને આવો. જો પુસ્તક લઈને ના હોય તો અમારા પુસ્તકો પથરાયેલા છે, આપ કોઈ પણ પુસ્તક પસંદ કરી 3 કલાક સાથે બેસીને વાંચી આવો એક ઉપક્રમ અમે શરૂ કર્યો છે નવજીવન રીડિંગ ક્લબ. તો એમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી મળીશું આવી જ એક રૂપાળી સાંજ સાથે, રૂપાળા વિષય સાથે અને ગુજરાતી સાહિત્યને સેલિબ્રેટ કરીશું. શુભરાત્રિ.